હેલો એવરીવન, ગ્રેવિટેશનના નવા લેક્ચરમાં બધાનું સ્વાગત છે. તો આ લેક્ચરની શરૂઆત આપણે દાખલાથી કરીશું. રકમ તમારી સામે છે અને આ દાખલો તમને હવે આવડવો જરૂરી છે, કારણ કે આપણે જે આગળ દાખલા ભણેલા છે એના આધારે તમે આરામથી આ દાખલો સોલ્વ કરી શકો એવી કેપેબલ છો. તો રકમ વાંચીએ. સ્મોલ એમ દળના ઉપગ્રહને કેપિટલ એમ દળના ગ્રહની આસપાસ 3r કક્ષીય ત્રિજ્યામાં ભ્રમણ કક્ષામાંથી 3r ત્રિજ્યાની ભ્રમણ કક્ષામાંથી 7r ત્રિજ્યાની અથવા 7r કક્ષીય ત્રિજ્યામાં મોકલવા માટે જરૂરી કાર્ય કેટલું થાય. દાખલો આગળ આવો ગણાવ્યો હતો. દાખલો એમ કહે છે કે એક સ્મોલ એમ દળનો ઉપગ્રહ છે, એ કેપિટલ એમ દળના ગ્રહની આસપાસ ભ્રમણ કરે છે. પહેલાં એનું સ્થાન હતું 3r કક્ષીય ત્રિજ્યા. કેટલી હતી? આ જે ગ્રહ છે એના કેન્દ્રથી એનું સ્થાન હતું 3r કક્ષીય ત્રિજ્યા. એમાંથી તમારે એને 7rમાં મોકલવાનો છે. તો કેટલું કાર્ય કરવું પડે? દાખલો આપણે આગળ ગણાવેલો છે. આવો માની લઈએ કે આપેલો જે ગ્રહ છે એ કેપિટલ એમ દળનો ગ્રહ છે, બરાબર છે. અને માનો કે પેલા ઉપગ્રહ છે, ઉપગ્રહ એ આ સ્થાને હતું 3r સ્થાને, સેન્ટરથી અંતર આપ્યું તમને 3r. હવે તમારે ક્યાં મોકલવાનું છે? સપોઝ કે ધારો કે અહીંયા ઉપર આપણે થોડુંક દૂર મોકલી દઈએ 7r, અહીંયા મોકલવાનું છે. તો હવે આ થઈ ગયું સ્થાન 7r, કેન્દ્રથી અંદર આપ્યું છે. તો તમને અહીંથી અહીંયા મોકલવા માટે કેટલું કાર્ય કરવું પડે એ શોધવાનું છે. તો તમને કીધેલું છે આમાં ઉપગ્રહના કેસમાં કે આ પ્રમાણે દાખલો આવે એક જ વસ્તુ કરવાની, ઉર્જા સંરક્ષણ. કે ભાઈ પહેલાં અહીંયા ઉર્જા કેટલી હતી? ધારો કે કુલ ઉર્જા E1 છે. ધારો કે આ સ્થાને મોકલો તો અહીંયા ઉર્જા થઈ ગઈ એની કુલ ઉર્જા E2. તો E1માંથી E2માં મોકલવો છે તો શું કરવું પડશે? આપણે એને બહારથી ઉર્જા આપવી પડશે. એ બાહ્ય ઉર્જા આપણે આપશું કયા સ્વરૂપે? ગતિ ઉર્જા સ્વરૂપે. અને એ ગતિ ઉર્જા હકીકત થશે કાર્ય, આપણા માટે કાર્ય થશે. ઉપગ્રહને મળશે ગતિ ઉર્જા, એના કારણે એની જે કુલ ઉર્જા છે એ વધારો થઈને E2 થઈ જશે. તો કાર્ય કેટલો આવે? આપણને ખબર છે શું આવશે કાર્ય? W બરાબર શું આવશે? E2 માઇનસ E1. દાખલો એક આવો ગણાવેલો છે, W બરાબર E2 માઇનસ E1. હવે ઉપગ્રહની કુલ ઉર્જા કેટલી હોય? ઉપગ્રહ માટે કુલ ઉર્જા હોય -G me ઇન્ટુ સ્મોલ એમ બાય 2 ઇન્ટુ સ્મોલ r. હવે આ કેટલી વખત આવી ગયું છે, બરાબર છે. મેં તમને કીધું છે યાદ કીધે રાખવાનું સ્થિતિ ઉર્જા પરથી કે ભાઈ કોઈ ઉપગ્રહ છે એ પૃથ્વીના કેન્દ્રથી અથવા બીજા કોઈ ગ્રહના કેન્દ્રથી r અંતરે હોય તો સ્થિતિ ઉર્જા કેટલી આવશે? -G me m બાય r. એની અડધી હોય એની કુલ ઉર્જા, અને એની માઇનસમાં અડધી હોય એની આપણે ગતિ ઉર્જા, બરાબર છે. કુલ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા કરતાં અડધી હોય અને ગતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા કરતાં અડધી હોય, પરંતુ માઇનસમાં, કારણ કે ગતિ ઉર્જા ધન હોય એટલા માટે. તો આપણે મૂકીએ કિંમત E2 બરાબર માટે શું આવશે? W ઇઝ ઇક્વલ ટુ E2. E2 શું આવશે? ચલો E2 આસાન થઈ ગયું, -G me m અપોન 2 એમ રાખીએ ને, 2 એમ રાખીએ, ચલો 2 એમ રાખીએ. અને એની ત્રિજ્યા કેટલી હવે થઈ ગઈ નવી કેટલી? 7r. તો અહીંયા આવશે 7 ઇન્ટુ r માઇનસ કરીને માઇનસ આ પદ આખું -G me m અપોન 2 ઇન્ટુ સ્મોલ r. હવે સ્મોલ r કેટલા છે? 3r છે. કેટલા છે? 3r. ઓકે, બસ પતી ગયો દાખલો. તો શું આવશે? W બરાબર આવશે અહીંયા -G me m છેદમાં 7 દૂ 14, 7 દૂ 14 એટલે 14r માઇનસ પ્લસ G me m બાય 6r. ઓકે, તો પતી ગયો દાખલો. ચલો એક સ્ટેપમાં લખો શું આવશે? ઉપર અહીંયા આવશે આ G me m બાય r તો કોમન છે બધા એમાં, એટલે 6 ને અહીંયા ગુણો થશે -6, 14 ને અહીંયા ગુણો થશે 14, 14માંથી 6 જાય તો વધે 8, અને 8 14 84 શું આવશે? 8G me m અપોન 14 84 r, બરાબર છે. હજી આઈ થિંક ભાગ ઉઠશે અહીંયા. 4 દુ 8 ને 84 એટલે 42 ને 42 હજી ભાગ ઉઠશે. તો 2 ચોક 8 ને 21 ચોક 84 ને, બરાબર છે. ઉપર 2 આવશે, નીચે 21 આવશે. તો ફાઇનલ આન્સર આવશે કેટલું કાર્ય કરવું પડે? W ઇઝ ઇક્વલ ટુ 2G me m અપોન 21r. આ તમારો જવાબ આવી ગયો. ઘણી વખત છે વેગ પૂછે તો આને શું કરવાનું? હાફ mv સ્ક્વેર જોડે સરખાઈ દેવાનું. કોણ જોડે સરખાઈ દેવાનું? હાફ mv. તમને એમ પૂછે કે ભાઈ આને અહીંથી અહીંયા લઈ જવા માટે કેટલો વેગ વધારવો પડે, કેટલો વેગ આપવો પડે બહારથી? તો આટલો વેગ આપવો પડશે. અહીંથી બે ઉડી જશે, બે અહીંયા 4 થઈ જશે. બાકીનો જે સ્ટેપ હોય ટૂંકમાં વિને તમારે ટૂંકમાં કરતા બનાવવાનો છે. વેગ પૂછે તો વેગ પણ તમને મળી જાય કે ભાઈ આટલો વેગ અહીંયા હતો ને અહીંયા આટલો વેગ છે, એમ પણ કરી શકો. અથવા તમે આપણે જે કાર્ય કર્યું એ હકીકત થશે ગતિ ઉર્જા સ્વરૂપે, તો આટલો વેગ તમે બહારથી મળશે અને ઉપગ્રહને આ સ્થાને તો એ અહીંયા પહોંચી જશે. તો દાખલો એકદમ ઇઝી દાખલો છે. આઈ થિંક આવા દાખલામાં રોકડા માર્ક્સ તમારે આવવા જોઈએ, અને ખાસ દાખલા આવા નીટમાં પૂછાય છે. નીટમાં દાખલા આવા પૂછશે કે એક પદાર્થ છે એ પૃથ્વીના સપાટીથી આરી અંતરે છે,
એને 2RE અંતરે મોકલવો કેટલું કાર્ય કરવું પડે? દાખલો આવડશે કે નહીં આવડે? પણ અંતર ક્યાંથી આવ્યું? સપાટીથી આવ્યું. આપણે માપવાનું ક્યાંથી? અહીંયા કેન્દ્રથી. પહેલા અંતર કેટલું થઈ જશે? 2RE. હવે થઈ જશે RE 2RE પ્લસ RE, દેટ ઇઝ 3RE. ટૂંકમાં આપણે સમજવાનું એમ, એ લોકો એમ કહેશે કે પૃથ્વીની સપાટી પર એક પદાર્થ RE ઊંચાઈ છે, એને 2RE ઊંચાઈ લઈ જવો છે. તો આપણે સમજવાનું એમ કે એક પદાર્થ છે પૃથ્વીના કેન્દ્રથી 2RE જેટલા અંતરે છે, એને આપણે 3RE જેટલા અંતરે લઈ જવો છે. તો કેટલું કાર્ય કરવું પડે? સેમ વસ્તુ ખાલી ફોલો કરવાની છે. બરાબર છે? ઉપગ્રહ હોય તો આ થશે. આ પદાર્થ અહીંયા સ્થિર હોય શું કરશો? મને એમ કહો, પદાર્થ અહીંયા સ્થિર હોય શું કરશો? તો તમારે શું કરવાનું? ખાલી સ્થિતિ ઉર્જા વધારવાની છે. પદાર્થ સ્થિર હોય તો ગતિ ઉર્જા નહીં હોય. આ કેસ ક્યારે લાગુ પડે? કુલ ઉર્જા વાળો. માત્ર ને માત્ર ઉપગ્રહ માટે. કોના માટે લાગુ પડે? ઉપગ્રહ માટે. તમને એમ કે એક પદાર્થ છે, ચલો એક દાખલો ગણાવી દો તમને. ધરકાવો કે દાખલો કીધો, એક પદાર્થ છે પૃથ્વીની સપાટીથી RE જેટલી ઊંચાઈએ છે, એને હવે 2RE જેટલી ઊંચાઈએ પહોંચાડવા માટે કેટલું કાર્ય કરવું પડે? અને પદાર્થ સ્થિર છે. શું કીધું? પદાર્થ સ્થિર છે તો પદાર્થ પર કઈ ઉર્જા હોય? ખાલી એક જ ઉર્જા હોય. કઈ? સ્થિતિ ઉર્જા. તમારે શું શોધવું પડશે? U1 શોધવું પડશે. તમારે શું શોધવું પડે? U2 શોધવું પડે. ચલો U1 શું થશે? U1 બરાબર સૂત્ર શું? U1 નું સૂત્ર ખબર છે, -G MEM બાય સ્મોલ r. સિમ્પલ સૂત્ર છે. તો U માઇનસ શું આવશે? U1 બરાબર -G MEM અપોન R શું થશે? R થશે સેન્ટરથી અંતર. તમને ઊંચાઈ RE આપી છે તો કેટલી થઈ જશે? 2RE. બરાબર છે ને? U2 શું થઈ જશે? U2 બરાબર થઈ જશે -G MEM છેદમાં કેટલી થઈ ગઈ ઊંચાઈની? 2RE થઈ. તો સેન્ટરથી કેટલું અંદર થાય? 3RE થાય. છેદમાં આવશે 3RE. U2 માઇનસ U1 કરો તો તમને U2 માઇનસ U1 કરો શું મળશે? કાર્ય મળશે. તમને કેમ ખબર પડે સર ક્યારે U2 માઇનસ U1 કરવાનું, ક્યારે E2 માઇનસ U1 કરવાનું? અરે સીધી વાત છે, પદાર્થ પાસે વેગ ન હોય તો ગતિ ઉર્જા 0 થશે. અને ગતિ ઉર્જા 0 નહીં થાય, 0 થશે તો એની જે સ્થિતિ ઉર્જા છે જેની કુલ ઉર્જા થઈ ગઈ. સ્થિતિ ઉર્જા છે જેની કુલ ઉર્જા થઈ ગઈ. તો તમને ખબર પડી જશે. પણ જ્યારે પણ યાદ રાખો, જ્યારે પણ ઉપગ્રહ શબ્દ આવશે તો ઉપગ્રહ પાસે ગતિ ઉર્જા હોય ને હોય જ. બાકી ઉપગ્રહને ખાલી આમ ફોટો પાડવા માટે નથી મૂક્યો, અમે ખાલી ઉપગ્રહ અવકાશમાં મોકલો છે સ્થિર રહેવા માટે. એવું સ્થિર તો કોઈ દિવસ ઉપગ્રહ રહે નહીં, હંમેશા ગતિ કરતો હશે. ઉપગ્રહના કેસમાં તમારે ઓલવેઝ ગતિ ઉર્જા પણ લેવી પડે, સ્થિતિ ઉર્જા પણ લેવી પડે. ધેટ મીન્સ કુલ ઉર્જાથી દાખલો કરવો પડે. અને તમને કંઈ પદાર્થ સ્થિર છે તો કંઈ નહીં, આપણે ખાલી સ્થિતિ ઉર્જાથી વહીવટ કરી નાખવાનો. બરાબર છે? ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ઘણો IMP અને એક ક્વેશ્ચનમાં ઘણા બધા દાખલા છે. એક ક્વેશ્ચનમાં મેં ઘણા બધા દાખલા એટલા માટે લીધા છે કે એમાંથી કોઈ પણ વસ્તુ તમને પૂછી શકે. બરાબર? આપણે સ્ટાર્ટ કરીએ. એક ઉપગ્રહ પૃથ્વીની તદ્દન નજીક. આ શબ્દ બહુ IMP છે, બહુ એટલે ટૂંકમાં દાખલો ગણવા માટે બહુ જરૂરી શબ્દ છે. એક ઉપગ્રહ પૃથ્વીની તદ્દન નજીક રહીને ભ્રમણ કરે છે. ઓકે, તો આ ઉપગ્રહની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, કુલ ઉર્જા, બંધન ઉર્જા, તેનો વેગ તથા નિષ્ક્રમણ માટે જરૂરી વધારાનો વેગ શોધો. આટલા બધા પ્રશ્નો છે. તમને કોઈ પણ પ્રશ્ન આમાંથી પૂછાય કે ભાઈ ઉપગ્રહ છે એ પૃથ્વીની તદ્દન નજીક રહીને ભ્રમણ કરતો હોય ત્યારે તેની ગતિ ઉર્જા કેટલી થાય, ત્યારે તેની સ્થિતિ ઉર્જા કેટલી હોય, ત્યારે એની કુલ ઉર્જા કેટલી હોય, તેની બંધન ઉર્જા કેટલી હોય, એનો કેટલો વેગ છે, અને એને મારે એકદમ પૃથ્વીમાંથી બહાર મોકલી દેવો છે પૃથ્વીના ગ્રેવિટેશનલ ફિલ્ડમાંથી, તો એના માટે કેટલો વધારાનો વેગ આપવો પડે. આ બધી વસ્તુ તમને પૂછાઈ શકે. કોઈ પણ એક સવાલ પૂછાશે, બધા પૂછાશે નહીં. હવે આમાં શબ્દ ખાલી આટલો જ છે, તદ્દન નજીક છે, બસ એના આધારે આપણે દાખલો ગણવાનો છે. આવું એક કહેવા માંગે છે, માનો ને કે સપોઝ કે આ પૃથ્વી છે, આ પૃથ્વી છે અને ઉપગ્રહ છે ને એકદમ નજીક, એટલે આપણે થોડુંક દૂર દોરું છું, પણ એ દૂર એટલો બધો હશે નહીં. માનો કે આ પ્રમાણે આપણે દોરીએ કે ઉપગ્રહ છે એ આ પ્રમાણે ભ્રમણ કરે છે પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં. જો કે વર્તુળાકાર કક્ષા હોય નહીં, તો કે આ પ્રમાણે ઉપગ્રહ ભ્રમણ કરે છે અને ઉપગ્રહ અહીંયા છે, તો કંઈક ઉપગ્રહની હાઇટ હશે કે નહીં હોય? ચલો હાઇટ છે h. કેટલી હાઇટ છે ઉપગ્રહની? h હાઇટ છે. અને આ થઈ ગયું પૃથ્વીથી, પૃથ્વીની ત્રિજ્યા કેટલી હશે? પૃથ્વીની ત્રિજ્યા એ હશે RE. તો ઉપગ્રહ છે એ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ પર ભ્રમણ કરે છે. પણ અહીંયા આપણને ખબર છે કે પૃથ્વીની તદ્દન નજીક રહીને ભ્રમણ કરે. અહીંયા આપણે R શું થશે? R બરાબર થશે RE પ્લસ h. પરંતુ અહીંયા ઉપગ્રહ છે એ તદ્દન નજીક હોવાથી, ઉપગ્રહ તદ્દન નજીક હોવાથી શું થશે? h ટેન્ડ્સ ટુ 0, એટલે h ઘણું નાનું હશે કોને કરતા? અથવા આમે લખી શકો h ઇઝ વેરી 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 લેસ ધેન RE. તો સાબિત શું થશે? ઉપગ્રહની જે કક્ષા છે એની ત્રિજ્યા હકીકતે પૃથ્વીની ત્રિજ્યા જેટલી થશે, થોડીક વધારે છે, પરંતુ આપણે એમ માનશું કે ઘણી નજીક છે. આના જેવું થયું કે ભાઈ પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? 6400 કિલોમીટર. માનો કે કાલ સવારે નાસાવાળાએ અથવા ઇસરોવાળાએ એક ઉપગ્રહ લોન્ચ કર્યો કે પૃથ્વીની સપાટીથી 1 કિલોમીટર ઉપર છે, તો કેટલી એની ત્રિજ્યા કેટલી આવશે? કેન્દ્રથી કેટલો અંદર થાય? 6401 કિલોમીટર, 6401 કિલોમીટર. અહીંયા h કેટલા છે? h 1 કિલોમીટર છે. હવે 6400 નો મૂકો દાખલામાં, કે 6400 નો 1 મૂકો, કે ફરક પડે કે ન પડે? ન પડે. તો આપણે માનશું કે ભાઈ આપણો જે ઉપગ્રહ છે એ સપાટીથી ભલે 1 કિલોમીટર છે, 1 કિલોમીટર ઘણું અંતર થાય, બરાબર? ઊંચાઈમાં તો ઘણું લાગે આપણને, ઊંચાઈમાં ઉપર 1 કિલોમીટર એટલે બહુ વધારે થઈ ગયું. તો ભલે 1 કિલોમીટર ઊંચાઈ પર છે, પણ આપણે એમ માનશું કે પૃથ્વીની સપાટી પર જ ફરે છે, આમ માનશું, અહીંયા જ ફરે છે આમ.
કારણ કે બહુ ઝાઝો ફરક પડશે અને ટેન્સ આમ તો આ લખવું પડે લગભગ સરખા છે, પણ આપણે એવું માનશું કે બે સરખા છે. તો બસ કંઈ નથી, દાખલામાં કંઈ જ છે નહીં. જ્યાં પણ તમારે ઉપગ્રહના સૂત્રમાં સ્મોલ આર આવે છે ત્યાં બસ આરી મૂકવાનું છે. બસ બહુ એકદમ સિમ્પલ દાખલો છે. ઘણી વખત તદ્દનની જગ્યાએ આ શબ્દ વાપરી નાખે, ઘણી વખત આવું વાપરે, શબ્દ આવો લખે કે એક ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી એચ ઊંચાઈ પર, કે જ્યાં એચ છે એ આરી કરતાં ઘણું નાનું છે, તેના માટે આ બધું શોધો. તો સેમ વસ્તુ થશે, તદ્દન નજીક ફરવો કે એચ છે એ ઘણું નાનું હોય, ધેટ મીન્સ કે ઉપગ્રહ છે એ સપાટીથી ઘણો નજીક છે, એમ જ મતલબ થાય. તો ત્યારે પણ દાખલો આ જ રીતે આવશે. ટૂંકમાં તમારે સાબિત શું થઈ ગયું? સાબિત એવું જે ઉપગ્રહ છે એ સપાટીની એકદમ નજીક છે, એટલા માટે એની જે કક્ષીય ત્રિજ્યા આર છે એ લગભગ પૃથ્વીની ત્રિજ્યા જેટલી થશે. જો કે આર થોડુંક તો વધારે હશે જ તે, કારણ કે સપાટી પર તો કોઈ વસ્તુ ફરે નહીં એમ, બરાબર છે, ઉપગ્રહ ન કહેવાય ને પછી તો, પણ થોડોક દૂર છે, પણ આપણે માનશું કે સપાટી પર જ છે. ચલો આપણે પહેલા ફટાફટ દાખલા ગણીએ. તો પેલું લઈએ ગતિ ઉર્જા. ચલો શું લઈએ? ગતિ ઉર્જા. હવે આપણે ખબર, મને એમ કહો કોઈ પણ ઉપગ્રહ માટે ગતિ ઉર્જા કેટલી હોય આપણને ખબર છે. સૂત્ર શું આવશે? G છેદમાં 2 × સ્મોલ આર. આપણને ખબર છે. આ ક્યાંથી સૂત્ર આવ્યું? અરે ભાઈ તમને ખબર છે કોઈ પણ ઉપગ્રહની સ્થિતિ ઉર્જા કેટલી હોય? -G_m_r સ્મોલ આર. એની અડધી ને ઉપરથી પછી પ્લસમાં શું હોય? ગતિ ઉર્જા હોય. તો ગતિ ઉર્જા આવી ગઈ, તો ચલો આપણે આર બરાબર શું મૂકશું? આર બરાબર મૂકશું આરી. તો મારો આન્સર આવી ગયો પહેલો. કે બરાબર શું આવશે? G_m છેદમાં 2 × આરી. આ મને મળી ગયું ઉપગ્રહની ગતિ ઉર્જા. ચલો બીજો ક્વેશ્ચન સોલ્વ કરીએ. બીજો ક્વેશ્ચન શું છે? ઉપગ્રહની સ્થિતિ ઉર્જા. ચલો શું છે ઉપગ્રહની સ્થિતિ ઉર્જા? પણ મળે. ચલો સ્થિતિ ઉર્જા તમારે ખાલી કંઈ નથી કરવાનું ભાઈ, આ દાખલામાં જ્યાં આ દેખાય ને આરી મૂકવાની, એટલે વાત થાય પૂરી. ચલો સ્થિતિ ઉર્જા કેટલી હોય કોઈ પણ પદાર્થ માટે? -G_m સ્મોલ આર પરથી. ચલો હવે આર બરાબર આરી છે, શું મૂકશું અહીંયા? સ્થિતિ ઉર્જા આવશે U બરાબર -G_m છેદમાં RE આવશે. ત્રીજો વાત કરીએ. ત્રીજો કોઈ પ્રશ્ન કયો છે? ત્રીજો પ્રશ્ન છે કુલ ઉર્જા. એ તો આરામથી મળે. ચલો કુલ ઉર્જા E. ચલો તો આપણે મળે કે ન મળે? E કેટલી હોય? તો E હોય સ્થિતિ ઉર્જા કરતા અડધી. એ તો ખબર છે ને બધાને. અથવા આવીને સરળો કરો તો એ જ આન્સર આવશે. U + K કરો અથવા U કરતા અડધો કરો, એ બધું હરકું જ થાય. તો શું કુલ ઉર્જા એની આવશે? -G_m/2r જેટલી હોય, પરંતુ આ શું થશે? -G_m/2 × RE, કારણ કે R છે એ જ RE છે, બે સરખા થશે લગભગ. જોકે આમાં ઘણો ફરક છે. આર છે એ એક્ઝેક્ટલી આરી જેટલું નહીં હોય, થોડુંક વધારે હશે, પણ તમે મૂકીને જોજો 6400 મૂકો કે 6410 કિલોમીટર મૂકો, એટલો બધો કે ફરક પડશે નહીં આન્સરમાં. ચોથો ક્વેશ્ચન સોલ્વ કરીએ. ચોથો ક્વેશ્ચન એમ કહે છે બંધન ઉર્જા શોધો. ચલો બંધન ઉર્જા કોને કહેવાય? આપણને ખબર છે બંધન ઉર્જા એને ઇંગ્લિશમાં કહેવાય બાઇન્ડિંગ એનર્જી. શું કહેવાય? બાઇન્ડિંગ એનર્જી. ટૂંકમાં ઉપગ્રહને જે બાંધીને રાખે અથવા પદાર્થને જે બાંધીને રાખે એ ઉર્જાને કહેવાય બંધન ઉર્જા. તો આપણને ખબર છે જે E હોય એ જ B હોય ને. જે કુલ ઉર્જા છે, આપણે શું લખ્યું હતું? યાદ કરો સૂત્ર. કુલ ઉર્જા બરાબર બંધન ઉર્જા. કુલ ઉર્જા છે બંધન ઉર્જા છે. ઓકે, તો શું આવશે? બંધન ઉર્જા B બરાબર શું આવશે? આ છે એટલું કેટલું આવશે? -G_m/2 × RE. આટલી ખબર પડી ગઈ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન બાકી છે. બે ક્વેશ્ચન બાકી છે. તેનો વેગ કેટલો છે? આ ઉપગ્રહ જો પૃથ્વી નજીક ફરતો તેનો વેગ કેટલો અને એનામાં નિષ્ક્રમણ માટે વધારાનો વેગ કેટલો? ચલો આપણે નેક્સ્ટ પેજ પર આપણે અલગ પેજમાં સોલ્વ કરીએ. તો પાંચમો ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે. ઉપગ્રહનો વેગ, વેલોસિટી ઓફ ધી સેટેલાઇટ. ઓકે, ચલો V અને V કહી દઈએ. બરાબર છે. તો આપણે ખબર છે કે ઉપગ્રહ છે નજીકમાં ફરતો તેની ગતિ ઉર્જા કેટલી હોય? વેગ ક્યાંથી મળે? ગતિ ઉર્જા પરથી. આપણે હમણાં શોધ્યું હતું ક્વેશ્ચન નંબર 1માં કે ઉપગ્રહની ગતિ ઉર્જા કેટલી હશે? તો K બરાબર આવશે G_m/2 × RE. આટલી હશે. હવે આને આપણે શું સરખાઈ દઈશું? આપણે એક કામ કરીએ, આપણું વ્યવસ્થિત મૂકી દઈએ. ઓકે, તો આપણે શું કરશું હવે? K બરાબર શું મૂકી દઈએ? ½ mv². કેમ? મારે એનો વેગ શોધવો છે એટલા માટે. ½ mv². બે સરખાઈ શું સાબિત થશે? G_m/2 RE = ½ mv². થઈ ગયું. હવે mm ઉડી ગયા અને 2 ઉડી ગયા. જુઓ આ mm ઉડી ગયા છે અહીંથી, 2 ઉડી ગયા. સાબિત શું થયું? V² = G_me/RE. માટે શું સાબિત થશે? V બરાબર √ G_me/RE. આવી ગયો આન્સર. આટલો વેગ હશે એનો. ઉપગ્રહ છે, આજે ઉપગ્રહ ફરે છે, આ ઉપગ્રહ જે ફરે છે એનો વેલોસિટી કેટલો હશે? વેલોસિટી હશે આટલો. કેટલો હશે? √ G_me/RE. બરાબર છે. ચલો છઠ્ઠો ક્વેશ્ચન સોલ્વ કરીએ. ક્વેશ્ચન નંબર 6. નિષ્ક્રમણ માટે વધારાનો વેગ. આ સૌથી IMP સવાલ છે. આ ક્વેશ્ચનમાં જીમાં અથવા નીટમાં જો કોઈ પ્રશ્ન પૂછો તો આ વધારે પૂછાય છે. નિષ્ક્રમણ માટે વધારાનો વેગ કેટલો આપવો પડે? ચલો આ દાખલો એકદમ ઇઝી છે, આપણે સોલ્વ કરીએ ફટાફટ. કે નિષ્ક્રમણ માટે વધારાનો વેગ, એના માટે તમને બે વસ્તુ શોધવી પડશે. જુઓ, તમને એવું માન્યું હતું, આપણે એવું તમને કીધું હતું કે કોઈ પદાર્થ પૃથ્વી પર સ્થિર છે. માનો કે m દળનો પદાર્થ પૃથ્વી પર સ્થિર છે, તો
તેનો નિષ્ક્રમણ વેગ કેટલો હોય? તમને યાદ હશે 11.2 કિલોમીટર પર સેકન્ડ. કેટલો હશે? 11.2 કિલોમીટર પર સેકન્ડ. પણ મારે અહીંયા આંકડો નથી લાવવાનો, મારે એને છે ને સંજ્ઞા સ્વરૂપે લખવાનો છે. તમને ખબર હશે કોઈ પણ પદાર્થ સ્થિર હોય, કેવો પદાર્થ છે? સ્થિર પદાર્થ. સ્થિર પદાર્થ પૃથ્વી પર હોય તો એને કેટલો નિષ્ક્રમણ વેગ જોઈએ? તમને સૂત્ર કદાચ યાદ હશે, અંડર રૂટ 2gme/re. કેટલો હોય? અંડર રૂટ 2gme/. ચલો યાદ નથી તો યાદ કેમ રાખવાનું? મેળવી લેવાનું, શું ઉતાવળ છે આપણે? ચલો, સ્થિતિ ઉર્જા કેટલી હોય પદાર્થની? પદાર્થ સ્થિર છે, સ્થિતિ ઉર્જા કેટલી હોય? -gmem/re જેટલી સ્થિતિ ઉર્જા હોય કે ન હોય એની, બરાબર છે? તો એની ગતિ ઉર્જા કેટલી? ગતિ ઉર્જા થઈ ગઈ 0. તો એની કુલ ઉર્જા કેટલી? આટલી થઈ ગઈ. તો એની બંધન ઉર્જા કેટલી? આટલી જ થઈ ગઈ. આ બધી ભાઈ ભણેલા છીએ તો એની બંધન ઉર્જા આટલી છે. તો નિષ્ક્રમણ ઉર્જા કોને કહેવાય? જેટલી એની ઉર્જા બંધન ઉર્જા છે એટલી ઉર્જા પ્લસમાં ½ mv² તરીકે આપું ત્યારે જે વેગ મળે એને કહેવાય નિષ્ક્રમણ વેગ. તો વિચારો, જો અહીંથી બે ઉડી ગયા, સોરી બે ક્યાં ઉડી ગયા? આ સ્મોલ એમ ઉડી ગયા અને 2 આવશે અહીંયા. શું આવશે? √ 2gme/re બરાબર v². તો v બરાબર શું આવશે? √ 2gme/re બરાબર છે. આ વધારાનું છે. તો આ પ્રમાણે સૂત્ર તમને યાદ રહી જશે. વિચારો, આપણી પાસે જે ઉપગ્રહ છે, જુઓ સાઈડમાં સમજાવું છું ભાઈ, સમજી લેજો ધ્યાનથી. આપણી પાસે ધારો કે ઉપગ્રહ છે એ થોડુંક આપણે એમ જ માની પૃથ્વીની સપાટી પર જ છે, બરાબર છે? એમ જ માનશું સમજવા માટે. જો કે ફરે છે, તો આપણી પાસે જે ઉપગ્રહ છે એ ફરે છે. કેટલા વ્યક્તિ ફરે છે? 20 વ્યક્તિ ફરે છે, ઓલરેડી ફરે છે 20 વ્યક્તિ, બરાબર છે? આ 20 વ્યક્તિ ફરે છે ને. ઉપગ્રહ થોડો સ્થિર છે, ઉપગ્રહ સ્થિર હોય નહીં. આ પદાર્થ સ્થિર હોય તો એને આટલો વેગ આપવો પડે. પદાર્થ સ્થિર હોય તો એને આટલો વેગ આપવો પડે. પરંતુ ઉપગ્રહ તો આપણો સ્થિર નથી, ઓલરેડી 20 વેગ ધરાવે છે. તો આપવો કેટલો પડે? v જેટલો આપવો પડે કે v કરતાં ઓછો આપવો પડે? હું તમને એમ કહું કે પદાર્થને ફેંકવો છે તો 11.2 કિલોમીટર પર સેકન્ડનો વેગ જોઈએ, જો પદાર્થ સ્થિર હોય તો. પરંતુ હું એમ કહું પદાર્થ પાસે ઓલરેડી 11 કિલોમીટર પર સેકન્ડનો વેગ ઓલરેડી છે જ. કેટલો વેગ છે? ઓલરેડી એટલો છે જ. તો આપવો કેટલો પડે? 0.2 નો જ આપવો પડશે તમારે બહારથી. કેટલો આપવો પડે? 0.2 નો. ભાઈ વસ્તુ સમજો, મારે આટલો વેગ જોઈએ જો પદાર્થ સ્થિર હોય તો. પણ પદાર્થ સ્થિર નથી, પદાર્થ ગતિ કરે છે અને ગતિના કારણે ધારો કે એની પાસે આટલો વેગ ઉત્પન્ન થઈ ગયો, પોતાનો ખુદનો આટલો વેગ છે, તો તમારે બહારથી કેટલો આપવો પડશે? 0.2 નો જ આપવો પડશે. તો દાખલો તેમ જ કહેવા માંગે છે, જો પદાર્થ સ્થિર હોય તો એનો વેગ કેટલો હોવો જોઈએ? પૃથ્વી માટે, પૃથ્વીની સપાટી માટે કેટલો હોવો જોઈએ? √ 2gme/re. પરંતુ આપણો ઉપગ્રહ છે એ સ્થિર નથી, એ હકીકત ગતિ કરે છે. અને ગતિ કરે છે તો એને તમારે કેટલો વેગ આપવો પડશે? ve - v જેટલો આપવો પડશે. અહીં કેમ કીધું આપણે 11.2 કિલોમીટર પર સેકન્ડ હોવો જોઈએ? એની પછી છે કેટલો? 11. તો બેની બાદ બાકી કરશો શું આવે? 0.2 આપણે વધારાનો આપવો પડે. તો બહુ સોલિડ કોન્સેપ્ટ છે. તો લખીએ અહીંયા વધારાનો. શેના માટે? નિષ્ક્રમણ માટે વધારાનો જરૂરી ન્યૂનતમ વેગ. ભાઈ તમારે આટલો વેગ તો હાલવો જ પડશે. ચલો, કેટલો વેગ આવશે? ધારો કે એને કહી દીધું v' કહી દઈએ. તો v' બરાબર શું આવશે? વેગ હોવો કેટલો જોઈએ? ve જેટલો હોવો જોઈએ. પરંતુ છે કેટલો? ઓલરેડી v છે. જો સ્થિર હોય તો v કેટલો થઈ જશે? 0. પદાર્થ સ્થિર હોય તો એની પાસે કોઈ વેગ હશે જ નહીં. પણ આપણે પાસે ઉપગ્રહ છે, ઉપગ્રહ એટલે થોડોક તો વેગ હશે જ તે. કેટલો વેગ છે? √ gme/re જેટલો વેગ છે. અને હોવો કેટલો જોઈએ? √ 2gme/re. તો આપવો કેટલો પડે? બેની બાદબાકી. ચલો બાદબાકી કરી દઈએ, મૂકીએ કિંમત. ચલો v' v કેટલા આવશે? √ 2gme/re માઇનસ v કેટલા છે? જો √ gme/re. અંડરરૂટ ઘટે છે ખાલી, શું આવશે? સોરી 2 ઘટે છે 2. આટલો વેગ થઈ ગયો તો તમારો આન્સર આવી ગયો. હવે આમાં છે ને ઘણી વખત આન્સર તમને GE સ્વરૂપે આપ્યો હોય. કોના સ્વરૂપે આપ્યો હોય? GE સ્વરૂપે. તો GE સ્વરૂપે આન્સર આપ્યો હોય શું કરવાનું? ચલો કામ કરીએ, આપણે બેમાં GE ફિટ કરીએ. શું કરીએ? GE ફિટ કરવાનો પ્રયત્ન કરીએ. આ તમારો આન્સર આવી ગયો. આ તમારો આન્સર સાચો છે. પણ ઘણી વખત મેં તમને કીધું gme/re સ્ક્વેરને શું કહેવાય? GE. તમને ખબર છે GE બરાબર શું આવે? gme/re સ્ક્વેર. તો ઘણી વખત આ પ્રમાણે આન્સર આપ્યો તો આપણે એ પ્રમાણે પણ લાવવાનો પ્રયત્ન કરીએ. ચલો અહીં gme/re છે, અને re વડે ગુણું, re વડે ભાંગું. તો re વડે ગુણ એમને રહેવા દઉં, પણ re વડે ભાંગા તો શું થઈ ગયું? re * re સ્ક્વેર થઈ ગયા. તો gme/re સ્ક્વેર શું કહેવાય? GE કહેવાય. તો લખાશે આ રીતે: v' = √ 2 ge/re કે નહીં? બરાબર. માઇનસ અહીંયા શું આવશે? બોલો જલ્દી. ચલો અહીંયા gme/re સ્ક્વેર, re એમને રાખી ઉપર, અને નીચે જે re વડે ભાંગા તમે એમાં થઈ જશે re * re સ્ક્વેર gme/re સ્ક્વેર, દેટ ઇઝ GE. અહીંયા આવશે GE * re. પતી ગયું. ચલો એક કામ કર્યા, બેમાંથી શું કોમન કાઢીએ? √ GE/re કોમન કાઢો, અમારો આન્સર આવી જશે. શું આન્સર આવશે? √ GE * re કૌંસમાં √2 - 1. આ પણ તમારો જવાબ. બધા આન્સર સાચા છે. તો દાખલો બહુ એમપી છે ભાઈ, આ એટલો વસ્તુ, પણ કોન્સેપ્ટ સમજવો બહુ જરૂરી છે કે પદાર્થ સ્થિર હોય તો તમારે વેગ આપવો પડશે √ 2gme/re, ધેટ મીન્સ 11.2 કિલોમીટર પર સેકન્ડ. પરંતુ પદાર્થ પાસે ઓલરેડી કંઈક વેગ હશે તો તમારે નિષ્ક્રમણ માટે એટલો બધો વેગ નહીં આપવો પડે. જેટલો છે એનાથી બાદ કરી દેવાનો, એટલો તમારે આપવો પડશે. v જેટલો જરૂરી છે, પણ v વેગ ધરાવે તો આપવો કેટલો પડે બહારથી? v' = ve - v. અને ઘણી વખત એમ પૂછે કે ભાઈ પદાર્થના નિષ્ક્રમણ માટે જરૂરી ગતિ ઉર્જા
શું પૂછે? પદાર્થના નિષ્ક્રમણ માટે જરૂરી ગતિ ઉર્જા. તો શું કરવાનું? હાફ એમ વી ડે સ્ક્વેર. શું કરવાનું? હાફ એમ વી ડે સ્ક્વેર. આટલી ગતિ ઉર્જા આપવી પડે અથવા આટલો વેગ આપવો પડે વધારાનો. બરાબર છે? આટલો વધારાનો વેગ આપવો પડશે. અને લાસ્ટ ક્વેશ્ચન આમાં એક હજી એડ કરી દઉં. આ છઠ્ઠો, આ 7મો ક્વેશ્ચન અને 8મો ક્વેશ્ચન. 8મો ક્વેશ્ચન તો આમ તો ઇઝી છે, બધાને તો આવડી જશે કે આ જે ઉપગ્રહ ફરે છે એ ઉપગ્રહનો આવર્તકાળ શોધો. તમારો જે ઉપગ્રહ છે એ ફરે છે ભાઈ, તેનો આવર્તકાળ ટી શોધો. ચલો, મારી પાસે વેગ છે. કેટલો વેગ છે ઉપગ્રહનો? v બરાબર અંડરરૂટ GME બાય RE, અથવા શું કહ્યું હમણાં કીધું પ્રમાણે અંડરરૂટ GE ઇન્ટુ RE. બરાબર કે નહીં? આટલો વેગ છે. તો હવે વિચારો, ઉપગ્રહ ફરતો હોય આ પ્રમાણે, માનો કે ઉપગ્રહ ફરે છે, તો ઉપગ્રહની ધારો કે કક્ષાની ત્રિજ્યા સ્મોલ આર. કેટલી છે? સ્મોલ આર. તો એક પરિભ્રમણમાં કેટલું અંતર કાપે? લખાય કે નહીં? અહીંયા શું લખાય? વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો લખાઈશું અહીંયા v બરાબર લખો. ચલો, v બરાબર શું આવશે? અંતર કેટલું કાપે? પરિઘ જેટલું 2π ઇન્ટુ r છેદમાં t. તો સાબિત શું થઈ ગયું? t બરાબર આવશે 2π ઇન્ટુ સ્મોલ r બાય v. આ કોઈ પણ લાગુ પડે. કોઈ પણ ઉપગ્રહ જે r ત્રિજ્યાની કક્ષામાં ફરે છે v વેગથી, એનો આવર્તકાળ શું આવે? આવર્તકાળ બરાબર 2π r બાય v. આ એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે, હવે બધાને આવડી જ ગયો છે. પણ આપણો જે ઉપગ્રહ છે એ પૃથ્વી નજીક છે, એના માટે શું લખશું? અહીંયા 2π ઇન્ટુ RE લખશું. શું આવે? લખશું 2π ઇન્ટુ RE ઇન્ટુ v. તો મૂકીએ કિંમત 2π ઇન્ટુ RE. RE શું આવશે? અંડરરૂટ GE RE. શું આવશે? અંડરરૂટ, અરે સોરી, એની t બરાબર એ લખું છું. t બરાબર 2π, RE એમને રાખીએ ઉપર, અને v શું આવશે? v આવશે અંડરરૂટ GE ઇન્ટુ RE. બરાબર કે નહીં? v બરાબર શું આવશે? અંડરરૂટ GE ઇન્ટુ RE. ઉપર RE છે, નીચે અંડરરૂટ RE છે, તો ઉપર એક અંડરરૂટમાં વધે, તો શું આવશે? અંડરરૂટ t બરાબર 2π અંડરરૂટ RE અપોન GE. કંઈક સૂત્ર આવું કંઈક યાદ આવે તમને? કંઈક સાદું લોલક હોય, સાદું લોલક નો આવર્તકાળ t બરાબર શું થાય? 2π અંડરરૂટ L બાય G. શું થાય? t બરાબર 2π અંડરરૂટ L બાય G. તો એને જેવું જ આવ્યું. t બરાબર 2π, L ની જગ્યાએ ત્રિજ્યા છે, છેદમાં G ની જગ્યાએ G જ છે. તો યાદ રહી જાય એવું સમીકરણ છે. પૂછાઈ ગયું આ કે પૃથ્વીની તદ્દન નજીક રહીને ભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ કેટલો હોય? તો હોય 2π અંડરરૂટ GE બાય RE. બરાબર છે? તો આ પ્રમાણે યાદ રહી છે. t બરાબર 2π અંડરરૂટ L બાય G. L કેટલા હોય? GE મૂકવાના. શું મૂકવાના? L બરાબર GE મૂકવાના. બરાબર છે? તો દાખલો બહુ સારો, એકદમ સોલિડ દાખલો છે. બધી વસ્તુ તમને સોલ્વ કરાવી દીધી. અને બીજી એક વાત કહેવાની રહી ગઈ તમને, આપણે જે ગણતરી બધી કરી, કોના માટે કરી? GME m બાય 2RE. આ બધાના આન્સર તમે GE માં લાવી શકો ના લઈ શકો? જેમ કે માનો કે તમે બંધન ઉર્જા છે, બંધન ઉર્જા એ તમારે GE માં લાવો. શું કરવાનું? RE વડે ગુણો, RE વડે ભાંગો. તો સૂત્ર શું છે? GME m અપોન 2RE. શું છે? GE m અપોન 2RE છે. RE વડે ગુણો, RE વડે ભાંગો. શું થશે? GME બાય RE સ્ક્વેર. તો આવું આવશે b બરાબર, આ માઇનસ એમ રાખીએ, માઇનસ આ GME બાય RE સ્ક્વેર કહેવાય GE ઇન્ટુ RE m બાય 2. આ તમારા આમ પર લખી શકો, b બરાબર માઇનસ 1/2 m GE RE. આટલું આન્સર આવી શકે. ઓપ્શનમાં આ પણ હોઈ શકે ને ઓપ્શનમાં આ પણ હોઈ શકે. હવે હું વારે વારે નહીં કહું કે તમારે GE ME બાય RE માંથી GE માં કેમ જવું. તમને ઓપ્શન ભાઈ ગમે આપી શકે, એવું નહીં કે આ દાખલામાં, કોઈ પણ દાખલામાં તમને GE માંથી તમને સવાલ આમ પણ આપી શકે. તો યાદ રાખવાનું, સૂત્ર યાદ રાખવાનું, GE બરાબર શું થાય? GME બાય RE સ્ક્વેર. તો આપણે ટોટલ એક દાખલામાં 7 દાખલા સોલ્વ કર્યા, સોરી 8 દાખલા સોલ્વ કર્યા, અને 8 દાખલા એકદમ સોલિડ છે. કોઈ પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે. બરાબર છે? આપણે આગળ વધીએ. નવો દાખલો, નેક્સ્ટ દાખલો જોઈએ. જેટલી રકમ મોટી છે તો દાખલો નાનો છે, જેટલી મોટી રકમ છે દાખલો એનાથી નાનો છે. ચલો જોઈએ ફટાફટ. આપણે 3 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ દ્રવ્યમાં, એટલે કે દળ ધરાવતા બે સ્ટાર્સ છે, તારાઓ, એમનું દળ કેટલું છે? 3 10⁻31. તેમનાથી 2 ગુણ્યા 10⁻11 મીટર દૂર આવેલા સામાન્ય દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ ભ્રમણ કરે છે. આવું કંઈક છે. જુઓ, માનો કે બે સ્ટાર છે. લેટ મી યુઝ અનધર પેન સો ધેટ યુ કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ ઇટ. ઓકે, ચલો જોઈએ. આપણે સ્ટાર, ધારો કે એક સ્ટાર અહીંયા છે, થોડોક દૂર બીજો સ્ટાર દોરી દઈએ, સ્ટાર S1 અને સ્ટાર S2. બેનું દળ સરખું છે. કેવું છે દળ સરખું? કેટલું છે? 3 10⁻11 કિલોગ્રામ દળ ધરાવતા બે સ્ટાર્સ, તેમનાથી 2 ગુણ્યા 10⁻11 મીટર દૂર આવેલા સામાન્ય દ્રવ્યમાન કેન્દ્ર. બેનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? બે તારાનું દળ સરખું છે. આનું દળ પણ m છે, સ્મોલ m છે, માની લ્યો. આનું દળ પણ સ્મોલ m છે. તો બેન દ્રવ્યમાન ક્યાં હોય? CM અહીંયા જશે ને વચ્ચે. તો CM નું સ્થાન કેટલું આપ્યું? તારાથી કેટલું આપ્યું છે? 2 10⁻11 મીટર. તો તમને ટૂંકમાં આટલું આપ્યું છે. આ ડિસ્ટન્સ જે છે, આ ડિસ્ટન્સ, એ ડિસ્ટન્સ કેટલું આપ્યું? ધારો કે એને કહી દઈએ આપણે, શું કહેશું આને? R કહી દઈએ. ચલો, સ્મોલ r. તો સ્મોલ r શું આવશે? સ્મોલ r બરાબર 2 ગુણ્યા 10⁻11 મીટર. ઓકે, અને દળ બંનેનું આપ્યું છે કેટલું? 3 10⁻11 કિલોગ્રામ. ઓકે, આગળ રકમ વાંચીએ. હવે નવો ખેલ સ્ટાર્ટ થઈ જાય. હવે શું કહે છે? જો બે તારા એકબીજાની આસપાસ ભ્રમણ કરે છે. શું કામ ભ્રમણ કરતા હોય? અરે ભાઈ, એકબીજાનું ગ્રેવિટેશન ફોર્સ લાગતું હોય. આપણે દાખલા પણ જોયેલા છે બધા. તો આગળ વધીએ. એક ઉલ્કા, ઉલ્કા આવે છે. એક ઉલ્કા આ બે સ્ટાર્સ ને જોડતી રેખા ને લંબરૂપે, શું કહે છે? બે સ્ટાર્સ ને જોડતી રેખા થઈ ગઈ. રેખા એને લંબ રેખા એટલે આ થઈ ગઈ.
ઓકે, રેખાને લંબરૂપે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય છે. એક ઉલ્કા છે, એ ઉલ્કા છે એ સ્ટારને જોડતી રેખા દેખાય છે, આ સ્ટારને જોડતી રેખા, આ રેખા એને લંબરૂપે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય. માનો કે સપોઝ કે એક ઉલ્કા છે, એ ઉલ્કા બેન છે એ આ પ્રમાણે આમ ઉપર ધીમે ધીમે અથવા નીચે આવે છે. આપણે ધાર લે કંઈ જયારે અહીંયા કંઈક આવી, માનો કે ઉલ્કા અહીંથી પસાર થવાનો પ્રયત્ન કરે છે. ઓકે, એક ઉલ્કા આ બે સ્ટારને જોડતી રેખાને લંબરૂપે, ટૂંકમાં આમ કંઈક વેગ ધરાવતી છે, એની વી વેલોસિટી છે, પસાર થાય છે એટલે વેગ તો હશે જ ને, કે નહીં હોય ભાઈ? ઉલ્કા પસાર થાય છે એટલે 100% વેલોસિટી તો હશે જ. તે જોડતી રેખાને લંબરૂપે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થવાનો પ્રયત્ન કરે. ઓકે, આગળ વાંચીએ તો આ સ્ટાર્સના ગુરુત્વાકર્ષણ બળમાંથી છટકી જવા માટે ઉલ્કાની લઘુત્તમ ઝડપ કેટલી હોય છે? એ એમ કહે છે કે આ સ્ટારની નજીક આવી, બરાબર, આ જે ઉલ્કા છે એ સ્ટારની બે સ્ટારની નજીક આવી તો હવે શું કરશે? જો ઉલ્કા પાસે બહુ વધારે વેલોસિટી નહીં હોય તો શું કરશે? એ બે સ્ટારમાંથી એની ભ્રમણ કરવા માંડશે, કારણ કે આ બેનું ગ્રેવિટેશન ફોર્સ એને ખેંચશે, બરાબર. તો એમાંથી છટકી જવા માટે લઘુત્તમ ઝડપ કેટલી હોય છે ઉલ્કાની? એવો પ્રશ્ન છે. શું કરે દાખલામાં? બોલો. લઘુત્તમ ઝડપ છટકી જવા માટે, છટકી જાવ મતલબ કે નિષ્ક્રમિત થઈ જવું, બરાબર છે, એસ્કેપ થઈ જવું, તો વાત અહીં એસ્કેપ વેલોસિટીની જ આવશે, બરોબર કે નહીં? ચલો, તો આ જે ઉલ્કા છે ને કંઈક વેલોસિટી હશે કે નહીં? વી વેલોસિટી હશે ને. ટૂંકમાં આ બેના બંધનમાંથી એને છૂટી જવાનું છે. છૂટી જવા માટે એની પાસે વેગ હોવો જોઈએ. વેગ હોય કેવી ઉર્જા હોય એની પાસે? ગતિ ઉર્જા. કેટલી ગતિ ઉર્જા ઉલ્કા પાસે? તો લખાય ઉલ્કા પાસે ઉલ્કાની ઉર્જાઓ, ઉલ્કાની ઉર્જાઓ એક કઈ હોય? ગતિ ઉર્જા હશે, એક હશે ગતિ ઉર્જા, ધેટ ઇઝ કે ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર. કેટલી હશે અહીંયા? હાફ mv સ્ક્વેર. આ શું થઈ ગયું? ઉલ્કા, આ દળ કોનું છે? કામ કરીએ અહીંયા ઉલ્કા માટે m ડેશ રાખીએ, ઉલ્કા માટે m ડેશ રાખીએ, બાકી બધું ભેગું થઈ જશે એટલા માટે. તો ઉલ્કાનું દળ ધારો કે થઈ ગયું m ડેશ, બરાબર, આટલું રાખીએ m ડેશ. ઓકે, અને બીજું શું મળશે આપણને? ઉલ્કાની સ્થિતિ ઉર્જા આવશે કે નહીં આવે? એટલે સર ઉલ્કા સ્થિતિ ઉર્જા ક્યાંથી આવે? સ્થિતિ ઉર્જા કોના માટે આવે મને કહો પહેલા? સ્થિતિ ઉર્જા કોની વચ્ચે હોય? જ્યાં બે દળ ભેગા થાય, એક દળ અહીંયા m1 છે, એક દળ અહીંયા m2 છે, બંને વચ્ચે અંતર r છે, તો બે વચ્ચે સ્થિતિ ઉર્જા ઓટોમેટિક આવી જશે. કેટલી આવી જશે? -g m1 m2 by r. આવશે કે નહીં આવે? દિશા કઈ હોય સ્થિતિ ઉર્જાની? અરે સાહેબ કેવી વાત કરો છો? સાચી વાત છે, ખરાબ વાત છે આ, સોરી ખોટી વાત છે, કારણ કે સ્થિતિ ઉર્જા એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ. એટલા માટે એને દિશા ના હોય, શું હોય? ખાલી મૂલ્ય જ હોય. તો જો આ ઉલ્કા આવી આ બે વચ્ચે, તો આ બે વચ્ચે કંઈક સ્થિતિ ઉર્જા હશે, આ બે વચ્ચે કઈ સ્થિતિ ઉર્જા હશે, તો ઉલ્કાની સ્થિતિ ઉર્જા કેટલી હશે? આની સ્થિતિ આના આ પેરના કારણે સ્થિતિ ઉર્જા પ્લસ આ પેરના કારણે સ્થિતિ ઉર્જા, તો ઉલ્કા છે એ બંને સ્ટારના કારણે સ્થિતિ ઉર્જા ધરાવશે. ચલો તો લખીએ આપણે અહીંયા ઉલ્કાની સ્થિતિ ઉર્જા લખીએ. ઉલ્કાની સ્થિતિ ઉર્જા u ઇઝ ઇક્વલ ટુ u1 પ્લસ u2. ચલો u કોના કારણે આવશે? ચલો આ બેન લઈ લઈએ પહેલા. તો શું આવશે? માઇનસ g m ઇન્ટુ m ડેશ, માઇનસ g m ઇન્ટુ m ડેશ છેદમાં બંને વચ્ચે અંતર r પ્લસ u2 કેટલા આવશે? આ બેની સ્થિતિ ઉર્જા કેટલી આવશે? માઇનસ g m ઇન્ટુ m ડેશ છેદમાં r. તો શું થઈ ગયું? ઉલ્કાની સ્થિતિ ઉર્જા. તો ઉલ્કા પાસે કુલ ઉર્જા કેટલી આવશે? ઉલ્કાની કુલ ઉર્જા E બરાબર શું આવશે? k પ્લસ યુ. કેટલી આવશે? k પ્લસ યુ. હવે આને વેગ કેટલો આપવો પડે? ટૂંકમાં એને વેગ આપવા નથી. જો શું છે એની ઉલ્કાની લઘુત્તમ ઉર્જા કેટલી હોવી જોઈએ? ટૂંકમાં એનો વેગ કેટલો હોવો જોઈએ કે જેથી એ છટકી જાય? બહારથી ઉર્જા નથી આપવાની. શું કહે છે? તો આ સ્ટારના ગુરુત્વાકર્ષણમાંથી છટકી જવા માટે ઉલ્કાની લઘુત્તમ ઝડપ ખાલી જગ્યા હોવી જોઈએ, ખાલી જગ્યા હોવી જોઈએ. ઓકે, ટૂંકમાં ઉલ્કાને કોઈ ભાઈ બહારથી વેગા નથી આપવાનું, અને પોતાનો જ વેગથી ગતિ કરીને છટકી જવાનું છે. તો કરશું શું? બોલો. છટકી ક્યારે જાય કોઈ વસ્તુ? આ બેના બંધનમાંથી ક્યારે છૂટી જાય? ભાઈ બંનેના બંધનમાંથી ક્યારે છૂટે? જ્યારે કોઈ બંધન ઉર્જા જ ન હોય તો છૂટે. કોઈ બંધન ન હોય તો બંધનમાંથી છૂટી ગયું કહેવાય. બંધન નથી મતલબ કે બંધન ઉર્જા નથી. બંધન ઉર્જા જેટલી હોય એટલી જ કુલ ઉર્જા હોય. ટૂંકમાં બંધન ઉર્જા નથી તો કુલ ઉર્જા પણ નથી. ટૂંકમાં કુલ ઉર્જા જ્યારે 0 થઈ જાય ત્યારે એ બંધનમાંથી ઓટોમેટિકલી છૂટી જશે. તો કુલ ઉર્જા છે કેટલી? k પ્લસ યુ. k પ્લસ યુ મસ્ટ બી 0. k પ્લસ યુ છે એ 0 થવી જોઈએ. ફરીથી કહું છું, બંધન ઉર્જા કોને કહેવાય? કુલ ઉર્જાને. બંધન ઉર્જા ઇઝ ઇક્વલ ટુ કુલ ઉર્જા. બરાબર છે કે નહીં? તો બંધન ઉર્જા છે જ કુલ ઉર્જા છે, બરોબર છે. તો એની કુલ ઉર્જા કેટલી છે? E છે. તો જ્યારે બંધન ઉર્જા 0 થાય ત્યારે આપણને સમજાવ્યું છે તમને મેં કે જ્યારે બંધન ઉર્જા 0 થાય ત્યારે પદાર્થ છે એ બીજા પદાર્થના પેલા ગુરુત્વાકર્ષણમાંથી અથવા એની ગ્રેવિટી ફિલ્ડમાંથી છટકી જશે, બરાબર છે. બંધનમાંથી મુક્ત થઈ જશે. તો બંધનમાંથી મુક્ત કરવા માટે બંધન ઉર્જા 0 જોઈએ. બંધન ઉર્જા 0 તો કુલ ઉર્જા પણ 0. તો લખીએ E બરાબર 0. તો k પ્લસ યુ બરાબર 0. માટે સાબિત શું થયું? k બરાબર માઇનસ યુ. શું સાબિત થઈ ગયું? k બરાબર માઇનસ યુ. ચલો મૂકીએ. આ બેન સરળ શું થાય જો તો આજે એટલું આ છે એટલું જ આ છે ને, તો શું આવશે અહીંયા? -2 ટાઈમ્સ એ. જો આ જેટલું છે એટલું જ આ છે, બે સરખા છે. શું આવશે? -g m ઇન્ટુ m ડેશ અપોન r. આટલું છે કે નહીં? ઓકે, ચલો આટલું છે. બેની કિંમત મૂકીએ. ચલો ગતિ ઉર્જા કેટલી છે? હાફ m ડેશ v સ્ક્વેર. હાફ
એમ ડેશ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હાફ એમ ડેશ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? જો આ સ્થિતિ ઉર્જાની માઇનસમાં છે ને, સ્થિતિ ઉર્જા માઇનસમાં છે અને આગળનું પાછું માઇનસ 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 પ્લસ થઈ જાય કે નહીં? આ સ્થિતિ ઉર્જા કેટલી છે? -2g એમ એમ ડેશ આર અપોન આર, બરાબર. આગળ પાછું હજુ માઇનસ લાગશે, શું થશે? પ્લસ. સીધું લખી દઉં છું 2g એમ ઇન્ટુ એમ ડેશ અપોન સ્મોલ આર. સ્મોલ આર શું છે? બંને આ સ્ટાર અને ઉલ્કા વચ્ચેનું અંતર. અહીંયા કેટલું અંતર આવશે? એટલું જ આવશે ને ભાઈ. સેન્ટર ઓફ માસ છે અને બંને પદાર્થ સરખા જ અંતરે છે. સ્ટાર, બંને સ્ટારના દળ સરખા, એટલે ટૂંકમાં એનું જે સીએમ છે વચ્ચે છે, ઉલ્કા સેન્ટરમાંથી પસાર થાય છે, એટલે માટે બે અંતર સરખા આવશે. તો જસ્ટ આપણે વેગ શોધવા માટે શું કરવું પડે? એમ ડેશ ઉડી ગયા અને 2 અહીંયા લાવી દો, સાબિત થઈ જશે. વી સ્ક્વેર બરાબર આવશે, વી સ્ક્વેર બરાબર 2 × 4 4g એમ અપોન આર. બાકીનું આગળ હોમવર્કમાં આન્સર સાથે લાવો, બરાબર. મેં તમને બધું સોલ્વ કરી દીધું. જસ્ટ તમારે 4 × g કેટલા હોય? જી મૂકી શકો તમે કેટલા? જો અહીં પાછું પેલું જીએમઈ વાળું ના કરવું. આ પૃથ્વી થોડી છે, તમે જીએમઈ કરશો તો તમારે જીની ફરજિયાત કિંમત મૂકવી પડશે. આવું આવશે 4 ગુણ્યા જી કેટલા હશે? 6.67 10⁻11 ગુણ્યા સ્મોલ એમ શું મૂકવાનું? આ દળ 3 10 કેટલું આપ્યું? સોરી 3 10⁻31. તો કેટલું આવશે અહીંયા? સ્ટારનું દળ 3 10⁻31. ઉલ્કાનું દળ ઉડી ગયું, ઉલ્કાનું દળ બે સાઈડથી ઉડી ગયું એટલે નથી આપ્યું. અને છેદમાં સ્મોલ આર શું આવશે? આટલું 2 10⁻11 2 10⁻11. બાકી જે વધે એનું તમારે સાદુરૂપ આપવું અને એનું વર્ગમૂળ કાઢો તો તમને શું મળશે? ઉલ્કાનો મિનિમમ વેલોસિટી, બરાબર છે. આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, દાખલો પૂછાય છે જીમાં. ઓકે, આગળ વધીએ. પૃથ્વીની સપાટીથી કેટલા કિલોમીટર ઊંચાઈએ પૃથ્વીનું ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય અનુક્રમે -5.4 10⁷ જૂલ પર કિલોગ્રામ અને 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે. ટૂંકમાં એમ કહે છે પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ પર તમે જશો તો ત્યાં પૃથ્વીનું ગુરુત્વીય સ્થિતિમાન કેટલું થઈ જાય? -5.4 10⁷ કિલોગ્રામ અને ત્યાં પૃથ્વીનો ગુરુત્વ કેટલો થઈ જાય? 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો તમારે ટૂંકમાં શોધવાનું છે ઊંચાઈ. ચલો, હવે તમને કદાચ આ નહીં ખબર હોય પૃથ્વીનું ગુરુત્વ સ્થિતિમાન, તો એના માટે થોડોક બેઝિક આઈડિયા આપી દઉં, બરાબર છે. મેં તમને કીધું તમને ધોરણ 12 માં આપીશ, પણ થોડોક અત્યારે આપી દઉં જેથી તમે થોડોક દાખલો સોલ્વ કરી શકો. માનો કે આ પૃથ્વી છે, બરાબર છે. માનો કે મારે આ સ્થાને પૃથ્વીનું ગુરુત્વીય સ્થિતિમાન શોધવું છે. મારે પૃથ્વીથી ધારો કે સ્મોલાર અંતરે પૃથ્વીના બહારના ભાગમાં પૃથ્વીના કેન્દ્રથી સ્મોલાર અંતરે પૃથ્વીનું ગુરુત્વીય સ્થિતિમાન શોધવું છે. તો શું કરીશ? ગુરુત્વીય સ્થિતિમાન આવે એટલે ફરજિયાત 1 કિલોગ્રામ દળ મૂકી દેવાનું, બરાબર છે. 1 કિલોગ્રામ દળ મૂકી દીધું અને આ પોઈન્ટ ક્યાં છે? પૃથ્વીના બહારના ભાગમાં છે. પૃથ્વીનું દળ કેટલું આવશે? એમઈ આવશે. પૃથ્વીના બહારના ભાગમાં દળ છે તો આપણે શું કરશું? પૃથ્વીનું સમગ્ર દળ ક્યાં મૂકી દઈશું? અને સેન્ટરમાં. તો આકૃતિ કંઈક આવી બની જશે, એકદમ સિમ્પલ આકૃતિ બની જશે કે ભાઈ આ દળ બધું છે પૃથ્વીનું સેન્ટરમાં આવી ગયું એમઈ, અને અંતર તો આર જ રહેશે અને અહીંયા આવશે 1 કિલોગ્રામ. ચલો આ બેનું શું આવશે? પેલું ગુરુત્વીય સ્થિતિમાન શું આવશે? આપણે ખબર છે કોઈ પણ પદાર્થ માટે ગુરુત્વીય સ્થિતિમાન શું આવે? -g me ઇન્ટુ આ 1 અપોન અંતર આર. પતી ગયું. તો શું આવશે? -g me બાય આર. આ ક્યારે લાગુ પડે? બહારના ભાગમાં કોઈ બિંદુ હોય તો આ લાગુ પડે. હજી એક કેસ લે, પેલો કેસ લીધો, આપણે બીજો કેસ લઈ લે. ચલો, કે પદાર્થ છે એ પૃથ્વીની સપાટી પર ચોટેલો છે. પદાર્થ છે એ પૃથ્વીની સપાટી પર ચોટ્યો છે. ટૂંકમાં માનો કે ટૂંકમાં એમ કહેવા માંગુ છું, મારે પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય સ્થિતિમાન શોધવું છે. આ બહુ આઈએમપી વસ્તુ, જો કે અત્યારે બહુ વધારે ખબર ન પડે ચાલશે, બરાબર છે, પણ એકદમ ઇઝી છે, સમજ પડી જાય એવું જ છે, બરાબર. આપણે વધારે ડિટેલમાં મેં ક્યારે અભ્યાસ કરશું? મેં તમને કીધું હતું ધોરણ 12 માં. ચલો, તો આપણે પદાર્થ છે બહાર નથી, ક્યાં છે? મારે પૃથ્વીની સપાટી પર ગુરુત્વીય સ્થિતિમાં શોધવું. તો શું કરીશું? 1 કિલોગ્રામનો પદાર્થ હવે ક્યાં મૂકી દઈશ? પૃથ્વીની સપાટી પર. હવે શું કરવાનું? આ પૃથ્વીનું દળ એમઈ થઈ ગયું. મેં તમને કીધું હતું જ્યારે પણ કોઈ પણ બિંદુ પૃથ્વીની સપાટી પર હોય કે પૃથ્વીના બહારના ભાગમાં હોય ત્યારે પૃથ્વીનું સમગ્ર દળ ક્યાં મૂકી દેવાનું? સેન્ટર પર. તો ટૂંકમાં આવું થઈ જશે. આ પૃથ્વીનું સમગ્ર દળ સેન્ટર પર આવી ગયું અને 1 કિલોગ્રામનો પદાર્થ અહીંયા છે. ઓકે, ચલો આવું કંઈક થઈ જશે. 1 કિલોગ્રામનો પદાર્થ અહીંયા અને એમઈ આવશે અહીંયા. બે વચ્ચે કેટલું અંતર હોય? આરઈ હોય. કેટલું અંતર હોય? આરઈ. તો કેટલું સ્થિતિમાન આવશે? માટે v બરાબર આવશે -g me ઇન્ટુ 1 લખો કે ના લખો? છેદમાં આરઈ. તો યાદ રાખો પૃથ્વીની સપાટી પર સ્થિતિમાન કેટલું હોય? -g me બાય આરઈ. પૃથ્વીના બહારના ભાગમાં કેટલું હોય? -g me બાય આર. અથવા આ સ્મોલ આર શું લખાય? આરઈ પ્લસ એચ પણ લખાય. શું લખાય? આરઈ પ્લસ. કઈ રીતે? આ અંતર થઈ જશે કેટલું? આરઈ જેટલું અને આ અંતર થઈ જશે એચ જેટલું. તો શું લખાશે? આર બરાબર આરઈ પ્લસ એચ. તો બહારના ભાગમાં કેટલું આવશે? -g me છેદમાં આર અથવા કેટલું આવશે? -g me છેદમાં આરઈ પ્લસ એચ. આટલું સ્થિતિમાન આવશે, બરાબર છે. આપણે રકમ વાંચીએ. પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ? ધારો કે એચ ઊંચાઈ. કેટલી ઊંચાઈ? એચ ઊંચાઈ. એચ કિલોમીટર, આપણે કિલોમીટરમાં શોધવાનું છે. એ સપાટીથી કેટલી એચ ઊંચાઈ પૃથ્વીનું ગુરુત્વીય સ્થિતિમાન કેટલું આપ્યું? ચલો પહેલા આપણને વી આપ્યું છે, વોલ્ટેજ. ચલો કેટલું વી આપ્યું છે? જો કે વોલ્ટેજ ના કહેવાય, અને શું કહેવાય? ગ્રેવિટેશનલ પોટેન્શિયલ. આપણે સમજવા માટે વોલ્ટેજ કહી દઈએ ફટાફટ. તો ચલો વી બરાબર કેટલું આપ્યું છે મને? -5.4
ગુણ્યા 10⁷ જૂલ પર કિલોગ્રામ. આ ક્યાં મને આપ્યું છે? સપાટીથી ઊંચાઈ. કેટલી ઊંચાઈ? ધારો કે h ઊંચાઈ. આપણે સૂત્ર હમણાં જોયું હતું કે પદાર્થ છે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ હોય તો સ્થિતિમાન કેટલો આવશે? -gme છેદમાં re પ્લસ સિમ્પલ -gme બાય r. તો આપણે ખબર છે v બરાબર શું આવશે? v બરાબર આવશે -gme અપોન સ્મોલ r, અથવા શું આવશે? ઊંચાઈ શોધ્યું છે તો આપણે -gme છેદમાં re પ્લસ h. આના બરાબર શું આપ્યું છે? -5.4 ગુણ્યા 10⁷. આના આપે સમીકરણ નંબર 1. પેલી વસ્તુ આપી. બીજી વસ્તુ શું આપી મને? ગુરુત્વીય પ્રવેગ. આ તો મને ખબર છે, ટૂંકમાં g આપ્યો, gh. પૃથ્વીથી અમુક ઊંચાઈ માટે સૂત્ર શું આવે? gh બરાબર, બોલો જલ્દી, ચલો સૂત્ર શું આવશે? gme છેદમાં r સ્ક્વેર, અથવા શું આવશે? gme છેદમાં re પ્લસ h સ્ક્વેર. આ કેટલો આપ્યો છે? 6 આપ્યો. કેટલો આપ્યો? 6 આપ્યો. સમીકરણ નંબર 2. બરોબર. એક કામ કરીએ હવે, આના ભાગ્યા આ કરીએ, અથવા ચલો વાંધો નહીં, આના છેદમાં આ કરીએ, v બાય gh કરીએ. શું કરીએ? v બાય gh. ઓકે, તો v બાય gh ચલો મૂકીએ આપણે. v અપોન gh. ચલો, v નું સૂત્ર શું છે? v નું સૂત્ર છે -gme છેદમાં re પ્લસ h. આટલું છે ને સૂત્ર? કોનું? v નું છેદમાં gh નું સૂત્ર શું છે? જો અહીં લખ્યું છે gme છેદમાં re પ્લસ h નો વર્ગ. બરોબર. એના બરાબર શું થઈ જશે? મૂલ્ય. ચલો, આ મૂલ્ય કેટલું આપ્યું છે? -5.4 ગુણ્યા 10⁷ છેદમાં શું આવશે? 6 આવશે. હવે જુઓ, આ માઇનસ ને આ માઇનસ ઉડી ગયા. માઇનસ માઇનસનો ખેલ ખતમ. અહીંયા gme છે, અહીંયા પણ gme છે, એ પણ ઉડી ગયા. અહીંયા નીચે re પ્લસ h ની 1 ઘાત છે, નીચે re પ્લસ h ની 2 ઘાત છે. આ re પ્લસ h છે એ નીચે આવી જશે, અને આ છે છેદનો છેદ ક્યાં આવી જશે? ઉપર. તો આવું આવી જશે કે નહીં આવી જાય? re પ્લસ h નો વર્ગ છેદમાં re પ્લસ h. શું આવશે? re પ્લસ h નો વર્ગ છેદમાં re પ્લસ h. તો હજી ઉપર એક re પ્લસ h વધશે. તો શું આવશે? re પ્લસ h ખાલી વધશે. ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આ માઇનસ માઇનસ ઓલરેડી ઉડી ગયા હતા. શું આવશે? 5.4 ભાગ્યા 6. હવે કામ કરો તમે, છે ને આ 10⁷ છે ને, એમાંથી એક મીંડું આને આપી દો. શું થઈ જશે? 54 ગુણ્યા 10⁶ છેદમાં 6. 9 × 54. તો શું આવશે અહીંયા? 9 ગુણ્યા 10⁶ મીટર. આને એક કામ કરીએ અને કિલોમીટરમાં ફેરવી નાખીએ તો કેટલા આવશે? 9000 કિલોમીટર. કેટલા આવશે? 9000 કિલોમીટર. બરોબર. તો h બરાબર શું આવશે? h બરાબર 9000 કિલોમીટર માઇનસ re. કેટલા કરવાના? 6400 ને? તો 9000 માઇનસ 6400 કિલોમીટર. કેટલા આવશે આન્સર? 2600. 6 એટલે 70 ને 20 બરાબર 2600 કિલોમીટર. તો આટલી ઊંચાઈ પર, પૃથ્વીની સપાટીથી આટલી ઊંચાઈ પર એનું જે સ્થિતિમાન છે કેટલું હશે? -5.4 10⁷. અને ગુરુત્વ કેટલો હશે? 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ તમારો આન્સર આવી ગયો. બરાબર છે. દાખલો સોલ્વ થાય છે અને આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. દાખલા એકદમ ઇઝી છે. બરાબર. આ બે વાત ખાસ યાદ રાખવી ભાઈ. નક્કર ગોળા માટે જ્યારે બહારનું બિંદુ આવે ત્યારે નક્કર ગોળાનું સમગ્ર દળ ક્યાં લેવાનું? સેન્ટર પર લેવાનું. નક્કર ગોળા માટે જ્યારે સપાટી પર બિંદુ આવે કે દળ આવે ત્યારે નક્કર ગોળાનું બધું દળ ક્યાં લેવાનું? એના સેન્ટર પર લેવાનું. બરાબર છે. બહુ વસ્તુ કામની છે, 12માં કામ લાગવાની છે, પહેલા બીજા ચેપ્ટરમાં. ઓકે, આગળ વધીએ આપણે. જો નેક્સ્ટ દાખલો. નેક્સ્ટ દાખલો તમને આલેખ સ્વરૂપે આપ્યો છે. બધી વેલ્યુ નથી આવી, પણ આલેખ આપી દીધો. આ દાખલો G 2020 જાન્યુઆરીમાં પૂછાયેલ દાખલો છે. દાખલો સેમ ટુ સેમ દાખલો નીટમાં પણ પૂછાઈ શકે, કારણ કે દાખલો ઇઝી છે એટલા માટે. તો જુઓ, તમને એક આલેખ આપ્યો. કોનો આલેખ આપ્યો છે? આ લખ્યું છે ગુરુત્વીય ક્ષેત્ર. શું લખ્યું છે? ગુરુત્વીય ક્ષેત્ર E. આગળ આપણે શું જોયું હતું? ગુરુત્વીય સ્થિતિમાન જોયું હતું. અહીંયા ગુરુત્વીય ક્ષેત્ર આપ્યું E, અને અહીંયા આપ્યું ત્રિજ્યા. ગુરુત્વીય ક્ષેત્ર વિરુદ્ધ ત્રિજ્યાનો આલેખ. તમને ખબર છે ગુરુત્વીય ક્ષેત્ર વિરુદ્ધ ત્રિજ્યાનો આલેખ આ પ્રમાણે મળે. તમને યાદ હશે કે જેવો ગુરુત્વ પ્રવેગનો આલેખ મળે છે, જેવો ગુરુત્વ પ્રવેગનો આલેખ મળે છે, એવો જ આલેખ કોનો મળશે? ગુરુત્વીય ક્ષેત્રનો. બરાબર, તમે દોરાવેલો છો પણ. તો બરાબર, આપણે આ પ્રમાણે આલેખ આપેલો છે. ઓકે, ચલો. તો તમને બે રકમ વાંચે પહેલા. R1 બરાબર 1 મીટર અને R2 બરાબર 2 મીટર. R1 બરાબર 1 મીટર અને R2 બરાબર 2 મીટર ત્રિજ્યા અને M1 અને M2 દળવાળા બે ગોળા માટે ગુરુત્વીય ક્ષેત્ર વિરુદ્ધ ત્રિજ્યાના ગ્રાફ માટે M1 ભાગ્યા M2 શોધવાના છે. ટૂંકમાં બે ગોળા છે. સપોઝ ધારી લઈએ આપણે બે ગોળા. એક ગોળો છે, ત્રિજ્યા R1 છે, દળ M1 છે. બીજો ગોળો છે, એ ત્રિજ્યા R2 છે, દળ M2 છે. પેલા ગોળા માટે આલેખ આ રેડ કલર દેખાય છે, બરાબર છે. અને બીજા ગોળા માટે આ લખ્યું છે 2 નંબરનો આલેખ અહીંયા છે. તમારે ટૂંકમાં શોધવાનું શું છે? આલેખ પરથી તમારે ગમે એમ કરીને M1 ભાગ્યા M2 લાવવાના છે. શું લાવવાના છે? M1 ભાગ્યા M2. હવે આલેખ પરથી તમારે M1 ભાગ્યા M2 લાવવા હોય તો તમારે જરૂર પડે ગુરુત્વીય ક્ષેત્રની. ચલો, તમને કઈ વેલ્યુ તમને આરામથી મળી જાય એવી છે? ગુરુત્વીય ક્ષેત્રની જે વેલ્યુ આપી છે, સપોઝ આપણે રેડ કલરના આલેખ પર ફોકસ કરો, તો રેડ કલરના આલેખ પર ફોકસ કરતા તમને કઈ વેલ્યુ મળી જાય ત્રિજ્યાની ગુરુત્વ ક્ષેત્રની? સીધી વાત જોવા મળી જાય. દેખાય છે આ ટોચ? જુઓ, ટોચ એટલે અહીં કેટલું ગુરુત્વ ક્ષેત્ર છે? 2. કેટલા એકમ છે? 2 એકમ.
અને ત્રિજ્યા કેટલી છે 1 મીટર. કેટલી છે ત્રિજ્યા 1 મીટર. તો લખીએ માટે પ્રથમ ગોળા માટે સપાટી પર ગુરુત્વીય ક્ષેત્ર કેટલા એકમ આપ્યું છે 2 એકમ આપ્યું. એકમ શું આવશે એનો ન્યૂટન પર કિલોગ્રામ. શું આવશે લખી રાખીએ ન્યૂટન પર કિલોગ્રામ. ચલો ત્રિજ્યા કેટલી આપી એની ત્રિજ્યા R1 કેટલી આપી છે એની 1 મીટર દેખાય છે. જો કે રકમમાં કીધું છે 1 મીટર આટલી ખબર પડી ગઈ. ચલો બીજા ગોળા માટે લખીએ. બીજા ગોળા માટે કઈ વેલ્યુ ઇઝીલી મળી જાય દેખાય છે આપણને આ ટોચવાળી. ટોચને તમે નીચે લાવશો અહીંયા તો ત્રિજ્યા કેટલી થઈ જશે આ પોઈન્ટ આવશે 2 મીટર ત્રિજ્યાનો અને આ આવશે કેટલો 3 એકમ એટલે કેટલો આવશે સપાટી પર બીજા ગોળા માટે સપાટી પર ગુરુત્વીય ક્ષેત્ર કેટલું આવશે કેટલું આપ્યું 3 આપ્યું કેટલું આપ્યું 3 ન્યૂટન પર કિલોગ્રામ. ત્રિજ્યા કેટલી આપી એની ત્રિજ્યા છે R2 બરાબર 2 મીટર. હવે મને એમ કહો આગળ દાખલો કઈ રીતે કરશો આ ડેટા પરથી તમારે સંબંધ જોઈએ કોનો ગુરુત્વીય ક્ષેત્રનો ત્રિજ્યાનો દળનો. કોનો સંબંધ જોઈએ ગુરુત્વીય ક્ષેત્ર ત્રિજ્યા દળ. એ કઈ રીતે મળે ચલો જોઈ લઈએ ફટાફટ જોઈ લઈએ. ગુરુત્વીય ક્ષેત્ર એટલે કઈ નથી ભાઈ 1 કિલોગ્રામ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. હજી છોકરા કન્ફ્યુઝ થાય કે ગુરુત્વીય ક્ષેત્ર કોને કહેવાય. હજી ઘણાને એ ખબર નહીં વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય. ચેપ્ટર ભણી ગયા છે છતાં પણ કદાચ ખબર હોય તો બહુ સારી વાત છે. પણ મગજમાં રાખો ગુરુત્વીય ક્ષેત્ર આવે વિદ્યુત ક્ષેત્ર આવે એક જ વસ્તુ કરવાની. ગુરુત્વીય ક્ષેત્ર આવે તો 1 કિલોગ્રામ મૂકી દેવાનું દળ અને વિદ્યુત ક્ષેત્ર આવે તો ફરજિયાત 1 કુલમ વિદ્યુત ભાર મૂકી દેવાનો ધન પ્લસ એકમ ધન વિદ્યુત ભાર. બરાબર છે. તો આપણે ગુરુત્વીય ક્ષેત્રની વાત કરીએ. ચલો પૃથ્વી માટે ગુરુત્વીય ક્ષેત્ર શું થાય ચલો જોઈ લઈએ. માનો કે એક પૃથ્વી લઈ લઈએ આપણે જેનું દળ m છે ત્રિજ્યા r છે. મારે આ પોઈન્ટ પર પૃથ્વીનું ગુરુત્વીય ક્ષેત્ર શોધવું છે તો શું કરીશ તમને ખબર હમણાં કીધું એ પ્રમાણે નક્કર ગોળા માટે બધું દળ ક્યાં ધાર લેવાનું જ્યારે પોઈન્ટ 12 હોય પોઈન્ટ જ્યારે 12 હોય ત્યારે બધું દળ ક્યાં ધાર લેવાનું અને સેન્ટર પર. તો આપણે આવું કંઈક ધાર લેશું આ ધારો કે અંતર r છે કેટલું છે આ અંતર સ્મોલ r છે. તો નક્કર ગોળા અથવા પૃથ્વી માટે જ્યારે પોઈન્ટ 12ના ભાગમાં હોય ત્યારે એનું ગુરુત્વીય ક્ષેત્ર ટૂંકમાં ઈ શોધવું. ચલો શું શોધવું છે ઈ. તો શું કરીશું પૃથ્વીનું બધું દળ ક્યાં મૂકી દઉં સેન્ટરમાં ટૂંકમાં અહીંયા આવી જશે. તો દળ આવી ગયું એમ બધું અહીંયા આવી ગયું. ધારો કે અહીંયા શું મૂકશું અહીંયા ફરજિયાત પણ 1 કિલોગ્રામ મૂકવાનું. શું મૂકવાનું 1 કિલોગ્રામ. બંને વચ્ચે જે બળ લાગે કેટલું બળ લાગશે F કેટલું લાગે G me × 1 છેદમાં r² પતી ગયું. આને શું કહેવાય આપેલી પૃથ્વીનું એટલે આપેલ એમી દળનું r જેટલા અંતરે ગુરુત્વીય ક્ષેત્ર. ચલો માનો કે પોઈન્ટ છે પોઈન્ટ એ પૃથ્વીની સપાટી પર જ છે. ક્યાં છે ગોળા અથવા પૃથ્વીની સપાટી પર જ. એ નીચે દોર દઉં કે આપણે ગોળો લઈ લઈએ પોઈન્ટ 12ના ભાગમાં હોય કેટલા અંતરે r અંતરે હોય તો સૂત્ર શું આવશે E બરાબર શું આવશે બોલો E બરાબર F બરાબર ફરજિયાત શું મૂકશું આપણે 1 કિલોગ્રામનો પદાર્થ મૂકશું તો શું આવશે G × પૃથ્વીના સમગ્ર દળના કેન્દ્ર પર ધારી લો G me × 1/r² આવે. બરાબર છે. આ બળ છે એટલે છેદમાં r² આવે. ચલો આ પોઈન્ટ છે પોઈન્ટ એ પૃથ્વીની સપાટી પર જ હોય તો ટૂંકમાં મારે એમ શોધવું છે કે આપેલા ગોળાનું અથવા પૃથ્વીનું એની સપાટી પર ગુરુત્વીય ક્ષેત્ર શું મૂકી સપાટી પર 1 કિલોગ્રામનો પદાર્થ મૂકી દઈશ. પૃથ્વીનું સમગ્ર દળ ક્યાં જવા દઈશ સેન્ટર પર. કેમ તમને કીધું છે જ્યારે પદાર્થ અથવા પોઈન્ટ 12ના ભાગમાં હોય કે સપાટી પર હોય સમગ્ર દળ એના સેન્ટર પર ધારવું તો આકૃતિ આવી બની જશે અને સેન્ટર પર દળ આવી ગયું me અને સપાટી પર દળ આવી ગયું 1 કિલોગ્રામ. ચલો બંને વચ્ચે કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગશે જે બળ લાગશે એને જ ગુરુત્વીય ક્ષેત્ર કહેવાય. શું આવશે G me 1/re અથવા ગોળો હોય. ચલો આપણે ગોળા માટે લખીએ તો માનો કે ગોળો છે એ ગોળાનું દળ m છે અને ગોળાની ત્રિજ્યા r છે તો એની સપાટી પર ગુરુત્વીય ક્ષેત્ર કેટલું હોય તો મેં શું કીધું ગોળાની જ્યારે સપાટીની વાત આવે કે બહારના બિંદુની વાત આવે એનું સમગ્ર દળ મૂકી દેવાનું એના સેન્ટર પર. તો ગોળાનું દળ એમ સમોલે મૂકી દીધું સેન્ટર પર અને અહીંયા ગુરુત્વીય ક્ષેત્ર શોધવું એટલે કે 1 કિલોગ્રામનો પદાર્થ મૂકી દીધો તો બંને વચ્ચે કેટલું બળ લાગશે G × m × 1/r². પણ ક્યાં હોય આટલું સપાટી પર હોય. ક્યાં હોય સપાટી પર. આપણને ક્યાં આપ્યું જુઓ તો સપાટી પર આપ્યું. ક્યાં આપ્યું સપાટી પર 2 થયું તો ચલો લખીએ પ્રથમ ગોળા માટે ચલો સપાટી પર ગુરુત્વીય ક્ષેત્ર ચલો કેટલું આપણે એને કહી દઈએ E1 કેટલું આપ્યું E1 સૂત્ર શું આવશે Gm/r². મૂકીએ G × એનું દળ m1 ને છેદમાં r1². ઓકે લખીએ બીજા ગોળા માટે ચલો સપાટી પર ગુરુત્વીય ક્ષેત્ર E2 બરાબર શું આવશે E2 બરાબર આવશે G m2/r². સિમ્પલ છે એ ગુણાકારમાં 1 લખો છે લખો કે ના લખો 1 કિલોગ્રામ હકીકત ભાઈ બળ જ છે G m1 m2/r². એમાં શું અઘરું છે આ કેટલું આપ્યું E1 આપણને E1 આપ્યું છે 2 કેટલું આપ્યું છે E1 2 આપ્યું છે અને E2 કેટલા આપ્યા છે E2 આપણને આપ્યા છે 3. આકૃતિ પરથી આપણે ખબર પડે છે કે E1 2 મળે ને E2 3 મળે. ક્યાં સપાટી પર જો સપાટી છે 1 મીટર ત્રિજ્યા ગોળાની પહેલા ગોળાની ત્રિજ્યા 2 મીટર ત્રિજ્યા બીજા ગોળાની ત્રિજ્યા રકમમાં આપેલી છે નકર આપણને આકૃતિ પરથી ખબર પડી જાય. આ લીટી કદાચ ન આપ્યું હોય ને દાખલો સોલ્વ થઈ જાવ આવડી જવો જોઈએ. બરાબર છે. આ 3 આપણને આપ્યું છે
હવે શું કરીએ, આપણે M1 શોધવું છે. બોલો, આપણે M1 શોધવું છે, કંઈ ન કરાય, E2/A1 કરી દેવાય. શું કરાય, E2/M1. અથવા આપણે શું શોધવાનું છે, M1 ભાગ્યા M2. M1 ભાગ્યા M2 છે, આપણે E1 ભાગ્યા E2 કરશું. બરાબર છે, જે શોધવાનું હોય એને ઉપર રાખવાનું. ટૂંકમાં E1 ભાગ્યા E2 કરીએ તો E1 ભાગ્યા E2. ઓકે, ચલો, આ G ઉડી ગયા બંને સાઈડથી. શું વધશે, M1 છેદમાં R1 સ્ક્વેર. તો M1 છેદમાં R1 સ્ક્વેર અને છેદમાં શું આવશે, M2 છેદમાં R2 સ્ક્વેર. M2 છેદમાં R2 સ્ક્વેર વ્યવસ્થિત કરશો તો તમને મળશે આ રીતે, M1 R2 સ્ક્વેર છેદમાં M2 R1 સ્ક્વેર. હવે M1 ભાંગે M2 શોધવા માટે શું કરવાનું, આને આમ લાવો ને આમ લાવો તો વાત પતી ગઈ. શું આવશે, M1 છેદમાં M2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે, E1 R1 સ્ક્વેર છેદમાં E2 R2 સ્ક્વેર. વાત પતી ગઈ. ચલો, E1 કેટલા છે, E1 આપ્યા 2. પહેલા ગોળાની ત્રિજ્યા કેટલી આપી, R1, એકનો વર્ગ ને લખી દો અહીંયા સાઈડમાં. લખ્યું છે જો કે R1 બરાબર 1 મીટર અને R2 બરાબર 2 મીટર. બરાબર, તો મૂકીએ કિંમત આપણે. E1 મૂકા 2, R1 મૂકા 1 નો વર્ગ, E2 કેટલા મૂકા 3 અને R2 કેટલા મૂકા છે, R2 મૂકા છે R2 ક્યાં છે 2, કેટલા છે 2 મીટર. 2 મીટર, 2 નો વર્ગ. તો ઉપર શું આવશે, 2 ગુણ્યા 1 નો વર્ગ 2, નીચે આવશે 2 નો વર્ગ 4. જો કે 2 2 ઉડી ગયા તો શું આવશે 1/6. શું આન્સર આવશે 1/6. બરોબર કે નહીં, ઉપર 2 નીચે 2 નો વર્ગ, નીચે 2 વધે કે ના વધે, 2 તેરી 6. તો શું આન્સર આવશે 1/6. ધેટ મીન્સ M1 ભાગ્યા M2 બરાબર 1/6. આ લેખ પરથી આન્સર. એકદમ દાખલો ઇઝી હતો. બરાબર છે, 12મું ધોરણ ભણ્યા હોય તો દાખલો એકદમ ઇઝી લાગે. અત્યારે કદાચ નવું છે અને અઘરું લાગતું છે, પણ એકદમ દાખલો ઇઝી છે. બરાબર છે, 12મું ધોરણ ભણ્યા પછી સેમ ટુ સેમ આ લેખ તમને આવો આપશે વિદ્યુત ભાર માટે. અહીંયા આપણે આવા દાખલા પણ પાછા ગણીશું, ફરતી ગણીશું. બરાબર છે, દાખલો અહીંયા સોલ્વ થાય છે. ઓકે, ચલો આપણે ક્લાસ થિયરી ભણી લઈએ. બરાબર છે, લેક્ચરમાં થિયરી ક્યારેય પૂછવાની છે નહીં, પણ આપણે કોઈ પણ મોકો મૂકવો નથી કે ભવિષ્યમાં દાખલામાંથી પૂછાય અને આપણને ના આવડે એવું આપણે કરવા થતું નથી. બરાબર છે, તો આપણે જે ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ સાર્વત્રિક અચળાંક G બરાબર 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર બાય કિલોગ્રામનો સ્ક્વેર, આ જે આપણે લઈએ છીએ એની વેલ્યુ ક્યાંથી આવી, તો જે વૈજ્ઞાનિક હતો એનું નામ હતું કેવેન્ડિશ. કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે જીની વેલ્યુ આપેલી. આ થિયરી એકદમ બેઝિક થિયરી છે. બરાબર છે, દાખલો પૂછાય તો કામમાં આવશે, બાકી બહુ કંઈક આમાં ખતરનાક એવું કંઈ છે નહીં. હવે કેવેન્ડિશે શું કર્યું, એક દોરી લીધી. બરાબર છે, દોરી લીધી. આ દોરી છે એની તળિયે એક અથવા છેડા પર શું બાંધી દો, એક સળિયો બાંધી દો. આ દોરીને આ સળિયો છે, આ દોરી છે. આ જે ગ્રીનમાં દેખાય તમને, ગ્રીન કલરમાં એક સળિયો છે. L લંબાઈનો સળિયો બાંધી દીધો. પછી શું કર્યું, L લંબાઈના સળિયાના 2 છેડા છે, ન્યા એને સ્મોલ m દળ લઈ લીધા. શું લીધા, સ્મોલ m દળ. બરાબર છે, સ્મોલ m દળ લઈ લીધા, બાંધી દીધા. આટલું કર્યા પછી શું કર્યું, આ 2 ગોળા મળી ગયા. રેડ કલરમાં તમને શું દેખાય છે, સળિયાના 2 છેડે બાંધેલા અથવા લટકાવેલો દળ. કેટલા છે, કેપિટલ M, કેપિટલ M. હવે એણે શું કર્યું, હવે એણે એક ટ્રાય કરી કે બીજું દળ લીધું સ્મોલ m. આ કેપિટલ M દળ સળિયાના છેડે લટકાવ્યું છે અને બીજું દળ લીધું એને સ્મોલ m. પછી શું કર્યું એણે, આ સ્મોલ m દળને આ ગોળાથી આ અંતરે રાખ્યું આ બાજુ, અને એની જેવું સેમ ટુ સેમ બીજું એક સ્મોલ m દળ લઈને એને આ જે ગોળો છે ગ્રીન કલરમાં ગોળો, બહારથી એને હાથમાં પકડી રાખીને શું કર્યું, આ ગોળા નજીક લઈ ગયો. કેટલા અંતર લઈ ગયું, આ અંતરે. ટૂંકમાં આ બહારથી આ 2 ગોળા, આ બંને ગોળા છે ગ્રીનમાં દેખાય છે, એ બહારથી લાવેલા ગોળા છે અને આ 2 લટકાવેલા જોડેલા ગોળા છે. બરાબર, ચિપકાવેલા ગોળા. તો થશે શું, આ ગોળા છે એને હાથમાં ધારો કે ગમે ટૂંકમાં પકડેલો છે અને આ જે ગોળા છે એ ફરી શકે કે ના ફરી શકે. હવે આ ગોળા નજીકમાં આવ્યો એટલે શું કરશે, બંને વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે. બંને વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલા માટે આ જે ગોળો છે એ ફરશે. ગોળો શું થાય, ફરશે. આ ટૂંકમાં ગોળો ફરવાનું ટ્રાય કરશે આ બાજુ, અને આ ગોળો શું કરશે, આ ગોળાની આ બાજુ તમે નજીક લઈ ગયા એટલે ટૂંકમાં આ ગોળો આ બાજુ ફરવાનું ટ્રાય કરે. એ શું ટ્રાય કરશે, સળિયાને ફેરવાનું ટ્રાય કરે કે ન કરે, વિચારો. આવું કંઈક છે, આવું વિચારો. આ પ્રમાણે કંઈક છે. અહીંયા એક ગોળો લટકાવ્યો, એક ગોળો અહીંયા લટકાવ્યો. મને સમજાવવા માટે, એક ગોળો અહીંયા લટકાવ્યો છે, એક ગોળો અહીંયા લટકાવ્યો છે. હવે શું કર્યું, બહારથી એક બીજો ગોળો લેવા આ બાજુ અને એક બીજો ગોળો લેવા આ બાજુ. કેટલા અંતર, આ અંતર પણ આર છે અને આ અંતર પણ આર છે. હવે આ ગોળો છે, બરાબર છે, એ આ ગોળાને શું કરશે, આ ગોળાના આકર્ષણના કારણે આ ગોળો આ બાજુ, આ સળિયો છે એ મુક્ત રીતે શું કહેવાય, ફરવા માટે મુક્ત છે એટલા માટે આ અહીં ફરશે. ટૂંકમાં આ પ્રમાણે એક બળ આ બાજુ લાગશે સળિયા પર અને એક બળ આ બાજુ લાગશે. ધેટ મીન્સ સળિયો ફરશે. હવે સળિયો ફરે શું થાય, દોરીમાં શું થાય, વળ ચઢે. શું થાય, દોરીમાં વળ ચઢશે. વળ એટલે કે આટા. તો વળ ચઢવાથી સર શું મળે, ચલો જોઈ લઈએ શું મળે. પહેલા એક કામ કરીએ, આ 2 વચ્ચે કયું બળ લાગે, આ એટલે રેડ કલરનો ગોળો છે એ ગ્રીન પાસે શું કામ આવ્યો, ગુરુત્વાકર્ષણ બળના કારણે. આકૃતિ કંઈક આવી થઈ જશે, આકૃતિ કંઈક આવી થઈ જશે. ધ્યાનથી સમજો ભાઈ, આકૃતિ કંઈક આવી થઈ જશે. માનો કે આ સળિયો છે, થશે. તો જો આ 2 વચ્ચે શું બળ લાગશે, એક બળ લાગશે અહીંયા F. લાગે કે ન લાગે, FG કહી દો. અને આ બાજુ પણ કયું બળ લાગશે, FG જ લાગે. 2 બળ સરખા છે. કેમ સરખા થશે, જો સૂત્ર શું આવશે, FG નું
એફ જી, ઇટ્સ નોટ બાપજી, ઇટ્સ એફ જી. એફ જી બરાબર શું આવશે? જી એમ એમ, જી ઇન્ટુ સ્મોલ એમ ઇન્ટુ કેપિટલ એમ છેદમાં આર સ્ક્વેર. અહીંયા પણ સેમ વસ્તુ, જી એમ એમ બાય આર સ્ક્વેર. તો બે બળ કેવા? સરખા જ છે, વિરુદ્ધ દિશામાં છે. હવે યાદ કરો તમે થિયરી ટોર્ક વાળી, એમાં આપણે તમને ભણાવ્યું હતું કપલ. કપલ શું કહેતી હતી કે ભાઈ, કપલ બેઠી નથી, કપલ કંઈક કહેતી હતી. શું કહેતી હતી કે એક સળિયો છે, તો એક શું કહેવાય રોડ છે, બરાબર છે, એના એક છેડા પર આ બાજુ બળ લગાડવામાં આવે એફ, અને બીજા બાજુ એફ બળ લગાડવામાં આવે. ટૂંકમાં બે બળો સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અને એક રેખસ ના હોય, એક જ દિશામાં ના હોય, બંને વચ્ચે કંઈક ગેપ હોય, તો બંને શું ઉત્પન્ન કરશે? કપલ ઉત્પન્ન કરશે. ચલો, કપલ એટલે ટોર્ક થઈ ગયું. ટોર્ક કેટલું આવશે? ટોર્ક બરાબર શું થાય? ટોર્ક એટલે શું થશે? કપલ, COPLE, કપલ. કપલ કેટલી હોય? તો બે માંથી કોઈ એક બળનું મૂલ્ય, એક બળનું મૂલ્ય ગુણ્યા શું આવશે? બંને બળો વચ્ચેનું લંબ અંતર. બંને બળો વચ્ચેનું લંબ અંતર. ચલો, બેમાંથી એક બળ એટલે કયું? FG થયું. તો શું આવશે? માટે ટોર્ક કપલ, જે સળિયામાં, સોરી, આ જે સળિયામાં કપલ ઉત્પન્ન થઈ, આ સળિયામાં જે એલ નંબરનો સળિયો છે એમાં જે કપલ ઉત્પન્ન કેટલી આવશે? એક બળનું મૂલ્ય. ચલો, એક બળનું મૂલ્ય શું થઈ ગયું? FG ઇન્ટુ ગુણ્યા બે બળ વચ્ચે લંબ અંતર. કેટલું અંતર છે? લંબ અંતર છે L, સળિયા લંબાઈ જેટલું. FG ઇન્ટુ સમીકરણ નંબર 1 આપ્યું. તો હકીકત શું થયું છે? આ ગોળો છે એ આકર્ષણ આ બાજુ, આ ગોળો છે આકર્ષણ આ બાજુ. ધેટ મીન્સ એ સળિયો ફરે છે. સળિયો ફરશે તો ધીમે ધીમે દોરીમાં વળ ચડશે, બરાબર છે. દોરીમાં વળ ચઢે તો દોરીમાં પણ એક ટોર્ક ઉત્પન્ન થાય. કેમ ખબર પડે? તમે એક દોરી હોય ને એને પકડી, એક છેડે પકડી રાખો, આમ ફેરવજો, બરાબર. એક છેડેથી વળ ચડાવવા માંડો, એક છેડે વળ ચડાવશો, બરાબર છે, અમુક લિમિટ સુધી વળ ચડાવવાનું, પછી મૂકી દેવાના, ઓટોમેટિક ખુલી જશે. એ ખુલી મતલબ કે એ ફરે છે, એ ફરે મતલબ કે એની પાસે ટોર્ક છે કે નહીં? સમજ પડે કે નહીં પડતી? એક દોરીનો છેડો લઈ બાંધી રાખો છેડો, અને એક છેડા પર એક છેડો જે હાથમાં હોય એને ધીમે ધીમે ફેરવો, તો દોરીમાં શું ચઢે? વળ ચઢે. દોરીમાં વળ ચડશે. અને એ ખબર કેમ પડે? દોરીમાં આ સ્પ્રિંગ જેવું કામ થાય. સ્પ્રિંગમાં ઉર્જા સંગ્રહ પામે, દોરીમાં ઉર્જા સંગ્રહ પામે, બરાબર છે. જેવી તમે દોરીને મૂકી દેશો બીજા છેડાને, ઓટોમેટિકલી ખોલવાનો પ્રયત્ન કરે. આ બધાએ લગભગ અનુભવ કર્યો છે. તો દોરીમાં પણ એક ટોર્ક ઉત્પન્ન થશે. લખું છું, દોરીમાં ઉદ્ભવતું ટોર્ક કેટલું હોય? ટોર્ક હશે દોરીમાં K ઇન્ટુ થીટા. શું છે? K ઇન્ટુ થીટા. આ સ્પ્રિંગ જેવું જ છે. સ્પ્રિંગમાં શું હોય? બરાબર KX હોય કે ન હોય? આ K ને શું કહેવાય? સ્પ્રિંગનો બળ અચળાંક. F ને શું કહેવાય? બાહ્ય બળ. ને X ને શું કહેવાય? સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો. આપણે કેમ સ્પ્રિંગને ખેંચીએ એમ દોરીમાં ટોર્ક ઉત્પન્ન કરવા માટે, ધારો કે તમે આને કહેવાય દોરીનો શું કહેવાય? ટોર્ક અચળાંક. શું કહેવાય? આને ટોર્ક અચળાંક કહેવાશે દોરી માટે. આ થઈ ગયો થીટા, કે તમારે ભાઈ દોરીમાં હવે દોરીને ખેંચવા નથી, દોરીને થીટા ક્યાંથી આવ્યો? દોરીમાં વળ ચડે શું બદલે? દોરીમાં શું કહેવાય? પેલા વળ ચડે તો ખૂણો બદલે કે ના બદલે? આ પ્રમાણે થાય કે ન થાય ભાઈ? આ પ્રમાણે થઈ જશે, બરાબર છે. આ પ્રમાણે દોરી પેલા આ પ્રમાણે સીધું હોય, ધીમે 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 વળ ચડશે એટલે આ પ્રમાણે થઈ જશે, તો થીટા બનશે. બહુ ડિટેલમાં નથી જવું, બરાબર છે. તો ટોર્ક બરાબર K ઇન્ટુ થીટા. જ્યાં K છે દોરીનો વળ અચળાંક અથવા ટોર્ક અચળાંક કહી શકો. તો K બરાબર શું આવશે? દોરીનો વળ અચળાંક. ઓકે. તો આ ટોર્ક ક્યાંથી આવ્યું? સળિયામાંથી આવ્યું. સળિયામાંથી ક્યાંથી આવ્યું? બળમાંથી આવ્યું. તો બળ, ગુરુત્વાકર્ષણ બળના કારણે ટોર્ક કોને મળ્યું? સળિયાને. સળિયાએ કોને આપ્યું? દોરીને. અને બંને જેટલું ટોર્ક સળિયાને મળે એટલું ટોર્ક કોને મળે? દોરીને મળે. જેટલો સળિયો વધારે ફરે, વિચારો, જેટલો સળિયો છે એ વધારે ફરશે એટલું દોરીમાં વધારે આટા ફરશે, અથવા એમાં વધારે થીટા બનશે. જેટલો થીટા વધશે એટલો ટો વધશે. અને આ K કોના પર ડિપેન્ડ કરે? K ડિપેન્ડ કરે દોરી પર. કયા મટીરિયલની દોરી છે એને કહેવાય? એ ડિપેન્ડ કરશે K પર. K શું કહેવા માંગે છે? દોરી બહુ મજબૂત હોય. વિચારો, દોરી, આ પેન છે, મને દોરી છે, આને તમે ફેરવી તો કેટલું બધું બળ આપવું પડે? આમાં ટ્વિસ્ટિંગ થઈ જાય. શું થઈ જાય? ટ્વિસ્ટિંગ, બરાબર છે. તો જેમ K વધારે એમ તમારે વધારે ટોર્ક આપવું પડે. ટૂંકમાં K ને એમ પણ કહેવાય કે એકમ શું કહેવાય? 1 ડિગ્રી અથવા 1 રેડિયન જેટલા વળ માટે આપવું પડતું ટોર્કને કહેવાય શું કહેવાય? દોરીનો વળ અચળાંક. આપણે કામ કરીએ, આ બંને ટોર્કને શું કરીએ? સરખાઈ દઈએ. તો આપણે લખીએ, ટોર્ક કપલના કારણે જે ઉત્પન્ન થયું એ, અને ટોર્ક જે દોરીના કારણે ઉત્પન્ન થયું, બેન સરખાવો. શું થશે સાબિત? જો અહીંયા આવ્યું FG ઇન્ટુ L. FG ઇન્ટુ L ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ થીટા. ઓકે, આટલી બધી વસ્તુ મળી ગઈ. મૂકીએ કિંમત. FG માં સૂત્ર શું આવશે? FG નું સૂત્ર લખ્યું છે GMM બાય R સ્ક્વેર. તો G ઇન્ટુ કેપિટલ M ઇન્ટુ સ્મોલ m છેદમાં R સ્ક્વેર ઇન્ટુ L ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ થીટા. આના પરથી એને કરતા બનાવ્યો તો G ને. કોને કરતા બનાવ્યો તો? G ને. તો G બરાબર શું મળે? જો અહીંયા K થીટા R સ્ક્વેર છેદમાં G ઇન્ટુ કેપિટલ M ઇન્ટુ સ્મોલ m ઇન્ટુ L. એને પહેલા જે દોરી લીધી હતી એ દોરી માટે વળ અચળાંક એને ખબર હતો, એટલે K મળી ગયો. ઓકે, ચલો. આ R મળે કે ન મળે? આ R શું છે? તમે બે ગોળાને કેટલા દૂર રાખો એ તો આરામથી મળે કે ન મળે? માપી લેવાનું. આ બે ગોળા કેટલા દૂર છે એ થઈ ગયો R, તો R પણ મળી જશે, R સ્ક્વેર પણ મળી જશે. ઓકે, ચલો, એક સવાલ પૂરો. અરે G ક્યાંથી આવ્યો? અહીંયા શોધવાનું છે.
ઓકે, હા આટલું. કેપિટલ એમ શું છે, જે ગોળો આ રેડ કલર લીધો એનું દળ માપી શકો ન માપી શકો? અરે ભાઈ આરામથી માપી શકીએ. તો આપણને સ્મોલ એમ પણ મળી જાય, અને સ્મોલ એમ પણ મળી જશે. એ જ રીતે કેપિટલ એમ મળી જશે, સ્મોલ એમ મળી જશે, અને એલ શું છે, એલ છે સળિયાની લંબાઈ, આપણને એ પણ મળી જાય. હવે શોધવાનું રહ્યું થીટા. થીટા શું છે, દોરી કેટલો વળ ફરે છે. એના માટે એને કામ કર્યું, અહીંયા છે ને અરીસો લગાડ્યો, ટૂંકમાં એક સોરી ટોર્ચ લગાડી. શું લગાડી? ટોર્ચ. અને આગળ છે ને એ પ્રમાણે એક આવું શું કહેવાય, પરાવર્તક સપાટી હતી. મને કે પેલા ટોર્ચ આમ સીધી પડતી હતી, ટોર્ચ છે એનો પ્રકાશ સીધો પડતો હતો, દોરી ફરી તો એની જોડે લાઇટ ફરશે, તો કે લાઇટ છે અહીંયા પડી ગઈ, તો મને થીટા મળે કે ન મળે? અહીં લખેલું હોય કે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી. ફરતી કહું છું, દોરીની જોડે એક ટોર્ચ બાંધી હતી. એક સિમ્પલ સમજાવું છું, દોરીની જોડે શું કર્યું, એને ટોર્ચ બાંધી હતી, એક લાઇટનો સોર્સ હતો, ધારો કે એલઈડી છે અહીંયા, બરાબર છે? તો કે એ સમયમાં એલઈડી નથી, પણ માની લો કે એલઈડી છે અહીંયા. આગળ એને એક સપાટી છે આવી, બરાબર, વર્તુળાકાર સપાટી, જેના પર એને સ્કેલ લખ્યો હતો કે 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી. હવે જેટલી આ સળીઓ ફરશે એટલે દોરી ફરે, દોરીની જોડે શું ફરે, લાઇટ પણ ફરે. લાઇટ ફરે તો ધારો કે દોરી હજી ફરી નથી, ત્યારે લાઇટ અહીંયા પડતી હતી, ધારો કે 1 ડિગ્રી પર પડતી હતી, બરાબર, 1 ડિગ્રી પર લાઇટ પડી. હવે જેવું આપણે સળિયા આપણે આ ગુરુત્વાકર્ષણ બળ લાગશે, કપલ ઉત્પન્ન થાય, કપલ ઉત્પન્ન થવાના કારણે સળિયામાં ટોર્ક ઉત્પન્ન થયું, સળિયો ફરશે, સળિયા ફરવાના કારણે દોરીમાં વળ ચડશે, દોરીમાં વળ ચડવાના કારણે પેલી જે લાઇટ છે એ પણ થોડીક આ બાજુ ફરશે. તો તમને સ્કેલ પર હવે પેલા લાઇટ અહીંયા હતી, હવે લાઇટ અહીંયા મળશે. આ બે આના કારણે શું મળે, થીટા મળે કે ના મળે? શું મળે? થીટા. તો થીટા પણ મળી ગયો, બધી વસ્તુ મળી ગઈ, બધી વસ્તુ મળી. તેને કિંમત મૂકી તો જીની કિંમત કેટલી આવી? 6.67 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર. આ વેલ્યુ એક પ્રયોગમાં ના મળે. આવા ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા હોય, રિપીટ કર્યા હોય, એના આધારે આ વસ્તુ મેળવી હોય. તો કેવિન ડિશનો પ્રયોગ તમને કદાચ પૂછાય તો સૂત્ર યાદ રાખવું. એટલે કે જો કે આખો મજા આવી વાત હતી, બરાબર છે, ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે આખો. એક્સપેરિમેન્ટ હંમેશા ઇન્ટરેસ્ટિંગ જ હોય છે, બરાબર છે? કોઈ પણ એક્સપેરિમેન્ટ થોડીક જો ક્યુરિયોસિટી હોય તો હંમેશા ઇન્ટરેસ્ટિંગ જ હોય છે, બરાબર છે? તો આપણે અહીંયા રાખીએ, અને લાસ્ટ એક લેક્ચર બાકી રહેશે ગ્રેવિટેશનનો, જેમાં આપણે ભણશું કેપ્લરના નિયમો, કેપ્લર્સ લો. કેપ્લરના 3 નિયમ છે, એ ભણીશું. એકદમ ઇઝી ટોપિક છે, અને નીટમાંથી એક પ્રશ્ન એમાંથી પૂછાય છે ઘણી વખત, એ પણ આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ આપણે ચેપ્ટરને પૂર્ણ વિરામ આપીશું. ધન્યવાદ, થેન્ક યુ.